હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? જનતા જનાર્દન કેવું ચાલે છે? અભ્યાસ સારી રીતે ચાલે છે? સાહેબ તમે ભણાવો છો, અમને ખબર પડે છે. અમે તમારા બધા જ વિડીયો જોઈએ છીએ, નોટ બી કરીએ છીએ, પ્રેક્ટિસ બી કરીએ છીએ અને સાથે સાથે થોડો આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. બસ આવી રીતે જ જોડાયેલા રહો. 100% ફિઝિક્સને આપણે એક ગેમ બનાવી દઈશું, એક રમત બનાવી દઈશું. માટે સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે આપણે ચાલતા જઈશું અને ફિઝિક્સને શીખતા જઈશું. આપણો ટાર્ગેટ જ એ છે કે ભાઈ ફિઝિક્સને સારી રીતે સમજવું, એને લોજિકલી સમજવું. લોજિકલી સબ્જેક્ટ છે ફિઝિક્સ, એટલે એને સમજ્યા સિવાય તો છૂટકો જ નથી, સમજવો જ પડશે. અને સમજાવવા માટે, સારી રીતે સમજાવવા માટે, ટ્રિક્સ આપવા માટે હું બેઠો છું. બરોબર છે? તો બસ મારી સાથે જોડાયેલા રહો અંત સુધી, તો 100% તમને ફાયદો થશે. બરોબર છે? તો આજે આપણે એક નવા પોઈન્ટની શરૂઆત કરીએ છીએ, સમાંતર શ્રેણી. નામ બી સાંભળ્યું હશે, ધોરણ 10માં થોડું ઘણું ભણેલા બી હશો, થોડું ઘણું નહીં સારી રીતે ભણ્યા હશો. બસ એની જ ચર્ચા કરવાની છે આપણે આજે. તો શોર્ટ ટ્રીક કઈ રીતે અપનાવશું? ફિઝિક્સને લઈને જોઈએ તો સમાંતર શ્રેણીનો યુઝ સાહેબ ક્યાં થાય છે, કઈ રીતે થાય છે એ જરા સમજાવો. તો આપણે એક ધોરણ 12ના પ્રથમ ચેપ્ટરના અંદર એક સવાલ આવે છે, એ સવાલને આપણે અહીંયા આજે આપણે સોલ્વ કરવાના છીએ, તાકે તમને થોડો આઈડિયા આવી જાય કે ફિઝિક્સને અને સમાંતર શ્રેણીને કોમ્બિનેશન કઈ રીતે કરીશું. બરોબર છે? તો આપણે સમાંતર શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય એપી સિરીઝ. એપી સિરીઝનું પૂરું નામ છે એરિથમેટિક પ્રોગ્રેશન સિરીઝ. બરાબર છે? એને ગુજરાતીમાં આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તો સમાંતર શ્રેણી ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, ફિઝિક્સને લઈને થોડું ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે 2-3 ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલાને આપણે યાદ રાખીશું. આરામથી એકદમ બેઝિક રીતે આપણે આ પોઈન્ટને કવર કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી ક્લાસ નોટ લઈને બેસી જાય, ફ્રેશ થઈને બેસી જાય, સ્પેશિયલ ટાઈમ લઈને બેસી જાય. બરોબર છે? તો ચલો મારી સાથે આપણે સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે રોહુલ અમીન સર અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું, મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું અપના ફિઝિક્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ચલો વધારે ટાઈમ ન લેતા આપણે શરૂઆત કરીએ. તો સમાંતર શ્રેણીમાં શું ભણવાના છીએ? તો સૌથી પહેલો સવાલ એવો આવે કે સાહેબ સમાંતર શ્રેણી એટલે શું? જે પોઈન્ટ ભણવાના છીએ સૌથી પહેલાં એ શબ્દને આપણે સમજીએ કે ભાઈ સમાંતર શ્રેણીનો મતલબ શું થાય છે, સમાંતર શ્રેણી કોને કહેવાય અને સમાંતર શ્રેણીમાં આપણે કયા કયા પોઈન્ટ કવર કરવાના છે. બરોબર છે? તો આજનો આપણો ગોલ અગર મેં લખ્યો નથી, પણ અહીંયા હું લખું તો ગોલ આપણો શું છે? તો અહીંયા હું સાઈડમાં લખું છું ગોલ. તો એક તો સમાંતર શ્રેણીની ફિલ, મતલબ એપી સિરીઝ. એપી સિરીઝ ની ફિલ મતલબ એનો અનુભવ. સમાંતર શ્રેણી આમ લખ્યું હોય તો જોઈને ખબર પડી જાય કે ના આ તો સમાંતર શ્રેણી છે, હે ને? તો એનો એક થોડો અનુભવ કરીશું. બીજું આપણે શોધીશું એનમું પદ શોધવાનું સૂત્ર. કોઈ સમાંતર શ્રેણી આપી, માની લો 3-4 સ્ટેપ જ લખ્યા છે અને એમ કહે છે કે ભાઈ 1000મું પદ શોધો, 2000મું પદ શોધો, 50મું પદ શોધો. તો એક એનમું પદ શોધવું અને એક છે એન પદોનો સરવાળો કરવો. એન પદોનો સરવાળો કરવો. તો આ આપણો ગોલ છે આજનો. બરોબર છે? સમાંતર શ્રેણીના અંદર માની લો 50 પદો આપે છે અને એમ કે 50 પદોનો સરવાળો કરો, તો આપણે કંઈ વત્તા કરવા બેસવાના નથી, કોઈ કેલ્ક્યુલેટર લઈને બેસવાના નથી. તો આપણા જોડે કંઈક એવા 2-3 ફોર્મ્યુલા હોવા જોઈએ કે જેને વિથિન 1-2 સેકન્ડના અંદર આપણે ડાયરેક્ટ એનો સરવાળો કરી શકીએ. તો બસ આજનો એક નાનો ગોલ છે. તમારા માટે કંઈ નવું નથી લાગતું મને તો, કારણ કે 10માના અંદર ચેપ્ટર જ આવે છે સમાંતર શ્રેણી. એના અંદર તમે સવાલ ગણેલા જ છે, ઘણા બધા સૂત્રો બી તમને યાદ હશે. બસ મારી ફરજ હતી રિપીટ કરવાની, રિવિઝન કરવાની, એટલા માટે આજે આપણે આ ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી એટલે શું? બરોબર છે? તો સમાંતર શ્રેણીને પહેલાં તો કહેવાય એપી સિરીઝ. એપી સિરીઝ. એપી સિરીઝનું ફૂલ ફોર્મ લખીએ તો એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે સમાંતર શ્રેણી. ક્લિયર છે? તો હવે કે સાહેબ કોને કહેવાય? તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા થોડી જોઈ લઈશું. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો ધ્યાન રાખજો, સમાંતર શ્રેણી, શ્રેણી એટલે સિરીઝ, સ્ટાર્ટિંગથી લઈને ઠીક ઇન્ફાઇનાઇટ, એને કહેવાય શ્રેણી, સિરીઝ. બરોબર છે? એ સિરીઝની સમાંતર, જુઓ સમાંતર
समांतरना अगर આપણે બે ભાગમાં ગુજરાતી આપણે ભણ્યા હશો તો કે ને સંધિ છૂટી પાડો, સંધિ છૂટી પાડો. તો સમાંતરની સંધિ કેવી રીતે છૂટી પાડશો? સમાંતરનો મતલબ સમ વત્તા અંતર, સમ વત્તા અંતર મતલબ સમ એટલે સમાન, અંતર મતલબ દરેક પદ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ, દરેક પદ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ, એને કહીશું સમાંતર શ્રેણી. બરાબર. તો વ્યાખ્યા લખવી છે આપણે, તો શું લખશું? જે શ્રેણીમાં ક્રમિક પદો, ક્રમિક એટલે વારા પરથી એક પછી એક જે આવે, ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય, તફાવત કેવો હોય? સમાન હોય તેવી શ્રેણીની સમાંતર શ્રેણી કહે છે, સમાંતર શ્રેણી કહે છે. કે સાહેબ દાખલા તરીકે ઉદાહરણ આપો તો વધારે ખબર પડશે. તો ચલો ઉદાહરણ આપીએ. માની લો કે અહીંયા એક પ્રથમ પદ 1 છે, બીજું પદ 3 છે, ત્રીજું પદ 5 છે, 7 છે, આવી રીતે અનંત સુધી અપ ટુ ઇન્ફિનિટી સુધી એક શ્રેણી આપેલી છે. મતલબ 7 પછી શું આવશે? 9 આવશે, 9 પછી 11 આવશે, 13, 15, 17 આવી રીતે અપ ટુ ઇન્ફિનિટી સુધી એક શ્રેણી આપેલી છે. બરોબર છે. તો હવે આ શ્રેણીને સમાંતર કહેવાય કે ના કહેવાય એ પ્રશ્ન છે આપણો. સૌથી પહેલા આપણો પ્રશ્ન એ છે કે એને સમાંતર કહેવાય કે ના કહેવાય. તો વ્યાખ્યા શું લખી? જો શ્રેણીમાં ક્રમિક પદો મતલબ 7ના આગળ 5, 5ના આગળ 3, 3ના આગળ 1 એમ ક્રમિક. 3ના અને 7ને ક્રમિક ના કહેવાય, 1ના અને 5ને ક્રમિક ના કહેવાય, 1ના અને 3ને ક્રમિક કહેવાય, 3 અને 5ને ક્રમિક કહેવાય, 5 અને 7ને ક્રમિક કહેવાય. બરોબર છે. તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય. તો આપણે તફાવત ચેક કરીશું. તો જુઓ તફાવત કઈ રીતે? જો તફાવતનું સૂત્ર છે, તફાવતનું સૂત્ર છે n-1મું પદ -nમું પદ, મતલબ n-1 પાછળનું પદ માઇનસ આગળનું પદ. તો આ n1 આ n2, n+1મું પદ, n+1મું પદ માઇનસ nમું પદ, મતલબ પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરો. કે સાહેબ કયું? પહેલું કે બીજું કે ત્રીજું, ગમે તે, ચાહે તું 7માંથી 5 બાદ કર, ચાહે 3માંથી 1 બાદ કર, ગમે તે બાદ કર, પણ તફાવત જે આવવો જોઈએ એ દરેક માટે સેમ આવવો જોઈએ. જેવી રીતે કે અગર હું 3માંથી 1 બાદ કરું તો કેટલો જવાબ આવે? 2. 5માંથી 3 બાદ કરું તો બી 2 આવવો જોઈએ, અને 7માંથી 5 બાદ કરું તો બી 2 આવવો જોઈએ, 7માંથી 5 બાદ કરું તો બી 2 આવવો જોઈએ. તો આ તફાવત જે છે, આ તફાવત એ સમાન આવવો જોઈએ, સમાન આવવો જોઈએ. અને એ તફાવતને આપણે દર્શાવીએ છીએ ડી વડે. ડી એટલે ડિફરન્ટ, ડિફરન્ટ દરેક પદો વચ્ચેનો ડિફરન્ટ. તો ડિફરન્ટ કેટલો આવશે? દરેક પદનો 2. તો આપણે ડી વડે દર્શાવીએ છીએ તફાવતને. તો ડી કેવો આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. ચાહે ગમે તે પ્રકારની શ્રેણી હોય, તફાવત એનો સેમ આવવો જોઈએ. ક્લિયર છે? બીજી વાત કે કોઈ બી શ્રેણી આપેલી હોય તો એ શ્રેણીના અંદર જે પ્રથમ પદ હોય છે, પહેલું પદ જે હોય છે, એ પહેલા પદને આપણે એ નામ આપશું. શું નામ આપશું? એ. તો અહીંયા હું લખું છું એ બરાબર પ્રથમ પદ, અહીંયા લખું છું. ચલો, ડી બરાબર તફાવત, મતલબ ક્રમિક પદો વચ્ચેનો તફાવત. એમ તફાવતનો મતલબ ક્રમિક પદો વચ્ચેનો તફાવત. ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? સમાન. કેવો હોવો જોઈએ? સમાન. અને બીજું એ. એ એટલે શું? પ્રથમ પદ. પહેલું પદ જે હોય એને આપણે એ નામ આપી દઈશું. અને ડી એટલે શું? તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત. તો બસ ક્રમિક પદો વચ્ચેનો તફાવત અગર સમાન હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય, અને જો ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન ના હોય તો એને સમાંતર શ્રેણી ના કહેવાય. ક્લિયર છે? અને એ એટલે શું? પ્રથમ પદ. ક્લિયર છે? તો આવી એવી શ્રેણી. અચ્છા, એવું નથી કે તફાવત હંમેશા પોઝિટિવ આવે. જો યાદ રાખો, ડી એટલે તફાવત જે છે, તફાવત જે છે એ યા તો પ્લસ બી આવે, પોઝિટિવ બી આવે, અને યા તો નેગેટિવ બી શક્ય છે. પોસિબલ છે નેગેટિવ. તો કે સાહેબ પ્લસ આવે એનો મતલબ શું થાય? માઇનસ આવે એનો મતલબ શું થાય? તો યાદ રાખો કે અગર જો તફાવત પ્લસ આવે, ધન મળ, તો એનો મતલબ એ થયો ક્રમિક પદો મતલબ શ્રેણીમાં વધારો થાય છે. શ્રેણીમાં
વધારો થાય છે, મતલબ પદો વધે છે એમ કહેવાનો મતલબ. અહીંયા હું 2 લખું, 2 પછી 4, 4 પછી 6, 6 પછી 8, તો આ રીતે સ્ટેપ વધે છે. તો વધશે ક્યારે? જ્યારે તફાવત પોઝિટિવ હશે. ક્લિયર છે? નેગેટિવ હોય એનો મતલબ શું થયો કે શ્રેણીમાં ઘટાડો થાય, શ્રેણીમાં ઘટાડો થાય, ઘટાડો થાય તો એનો તફાવત કેવો આવશે? નેગેટિવ આવશે. અને એનો મતલબ શું? એનો મતલબ એ થયો, માની લો કે અહીંયા હું લખું 50, પછી લખું 45, પછી લખું 40. તો જુઓ જેમ જેમ આગળ જઈએ એમ પદોમાં શું થાય છે? ઘટાડો. દાખલા તરીકે જુઓ, અહીંયા અગર મારે ડી શોધવો હોય તો હું શું કરી? પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરી, મતલબ 6 માંથી 4 બાદ કરી તો જવાબ કેવો આવ્યો? +2. તફાવત કેવો આવ્યો? +2. તો +2 નો મતલબ શ્રેણી વધે છે. અને અહીંયા તમે તફાવત શોધો તો જુઓ, આ પદમાંથી આને બાદ કરો, પાછળના પદમાંથી આગળ. જુઓ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં શું કરે છે? પહેલા પદમાંથી બીજું બાદ કરી નાખે છે. નહીં, પહેલામાંથી બીજું નહીં, બીજામાંથી પહેલું, યા ત્રીજામાંથી બીજું, યા 10મામાંથી 9મું. સમજ્યા કે નહીં? પાછળનામાંથી આગળનું બાદ કરવાનું છે. તો 40માંથી હું 45 બાદ કરી તો શું આવશે? -5. તો ધ્યાન રાખો, અગર ડિફરન્ટ -5 આવે તો એનો મતલબ એ થયો કે શ્રેણીના પદોમાં મતલબ જેમ જેમ આગળ જશે એમ શ્રેણી ઘટતી જશે. ક્લિયર છે? અને બીજું શું કીધું? પ્રથમ પદ. એ બરાબર પ્રથમ પદ, શ્રેણીનું પ્રથમ પદ જે હોય એના આપણે એ નામ આપી દઈશું. ક્લિયર છે? ક્લિયર છે? ચલો હવે જુઓ, હવે હું એક શ્રેણી બનાવું, જનરલ ફોર્મ્યુલા મતલબ જનરલ સિરીઝ, જનરલ એપી સિરીઝ, જનરલ એપી સિરીઝ મતલબ હું કોઈ રકમ નથી લખતો, જનરલ એપી સિરીઝ લખું. જુઓ, માની લો કે પ્રથમ પદ એ હોય તો બીજું પદ શું આવે? વિચારો, પ્રથમ પદ અગર એ હોય તો બીજું પદ શું આવે? તો જે પ્રથમ પદ હોય એના અંદર જે તફાવત હોય એ ઉમેરો એટલે બીજું પદ આવશે, જે તફાવત હોય એ ઉમેરો એટલે બીજું પદ આવશે. તો બીજું પદ આવશે a+d. હવે ત્રીજું પદ શું આવશે? તો આના અંદર હજુ એક તફાવત ઉમેરો એટલે ત્રીજું પદ આવશે, મતલબ a+2d. પછી આના અંદર હજુ એક તફાવત ઉમેરો એટલે શું આવશે? a+3d. એના અંદર હજુ એક તફાવત ઉમેરો તો શું આવશે? a+4d. આ રીતે આગળ શ્રેણી વધતી જશે. ક્લિયર છે? સમજો, પહેલું પદ એ, પછી બીજું પદ શું આવશે? તફાવત ઉમેરો એટલે બીજું આવશે, એના અંદર તફાવત ઉમેરો તો ત્રીજું આવશે, એના અંદર તફાવત ઉમેરો ત્રીજું, ચોથું, પાંચમું, એવી રીતે અનંત સુધી. બરાબર? ઇન્ફાઇનાઇટ સુધી. તો આને શું કહેવાય? એ વાળાને શું કહેવાય? પ્રથમ પદ. પ્રથમ પદ. આને શું કહીશું? બીજું પદ. પ્રથમ પદનો મતલબ n બરાબર 1, બીજું પદ મતલબ n બરાબર 2, મતલબ બીજું પદ. સમજો, પહેલા આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, પછી અહીંયા આવશો એટલે આ ત્રીજું પદ આવશે, પછી ચોથું પદ. તો હવે વિચારો થોડું આગળ, આ કયું છે? પાંચમું પદ. જુઓ, 4d છે એટલે પાંચમું પદ છે, 3d એટલે ચોથું પદ, 2 એટલે ત્રીજું, 1 એટલે બીજું. સમજો બરોબર, શ્રેણીને સમજો, સિક્વન્સને સમજો. 4 હોય એટલે કયું આવશે? પાંચમું પદ. તો હવે વિચારો, પાંચમું પદ. હવે વિચારો કે અહીંયા હું એક એવું સેન્ટેન્સ લખું કે જેને હું કહી શકું કે આ nમું પદ છે. તો હું શું લખીશ? વિચારો. હવે ચલો આને પકડો. ચોથું પદ લખવું હતું તો મેં અહીંયા 3d લખ્યા, મતલબ ચોથામાંથી એક ઓછો કર્યો. પાંચમું લખવું હતું તો મેં 4 લખ્યા, મતલબ પાંચમા પદ લખવું છે તો એનો મતલબ કે મારે પાંચમાંથી એક ઓછો કરવાનું છે. તો વિચારો કે અગર મારે nમું પદ લખવું છે તો મારે nમાંથી એક ઓછો કરવો પડશે, nમાંથી એક ઓછો કરવો પડશે. તો શું લખશું આપણે? a+n-1 × d. જુઓ, સિક્વન્સ જુઓ એટલે તમને થોડો આઈડિયા આવશે. સિક્વન્સ જુઓ, a+nમું પદ. માની લો કે હું 100મું પદ પૂછું, તો તમે અહીંયા કેટલા લખશો? 99 લખશો ને? હા, અહીંયા 99 લખશો. માની લો હું એમ પૂછું 1000મું પદ શોધો, તો 1000મું પદ મતલબ 1000 - 1. તો હું એમ કહું છું ભાઈ nમું પદ શોધો, તો nમું પદ લખવું હોય તો શું લખશું આપણે? n-1 × d. બરાબર? તો આપણા જોડે એક ફોર્મ્યુલા આવ્યો કે કોઈ પણ સમાંતર શ્રેણીનું, ધ્યાન રાખજો બરોબર, કોઈ નોટ કરતા જજો, સમાંતર શ્રેણીનું અગર nમું પદ શોધવું છે તો એનું સૂત્ર છે
a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ખાસ ધ્યાન રાખજે, આ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, કારણ કે તમે સરવાળો કરશો ને તો બી આ સૂત્રની તો જરૂર પડવાની, બરોબર? એટલે આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, આને થોડું હાઇલાઇટ કરી દેજો. ચલો હું હાઇલાઇટ કરી દઉં, એક આ બાજુ કરી દઉં, એક આ બાજુ કરી દઉં. આને ખાસ તમે નોટ કરી લેજો, બરોબર? કોઈ પણ સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવું હોય તો આપણે શું લખીશું? એ એન બરાબર, અચ્છા એનમું પદનો મતલબ અહીંયા એ એન લખવાનું છે. હું અહીંયા થોડું એડ કરી લઉં છું, જુઓ એ એન બરાબર એનમું પદ, એ એન મતલબ એનમું પદ બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. બરોબર, ધ્યાન રાખજો. આને આ સૂત્રને લખી દે, કારણ કે આના ઉપરથી આપણે 2-3 સવાલ ગણવાના છીએ, બરોબર છે? તો આ શ્રેણી બનાવી છે મેં, એક જનરલ એપી સિરીઝ બનાવી કે પ્રથમ પદ અગર એ હોય તો બીજું પદ એ પ્લસ ડી હશે, ત્રીજું પદ એ પ્લસ 2d હશે, ચોથું પદ એ પ્લસ 3d હશે, પાંચમું પદ એ પ્લસ 4d હશે, 10મું પદ એ પ્લસ 9d હશે, 20મું પદ એ પ્લસ 19d હશે, 50મું પદ એ પ્લસ 49d હશે, nમું પદ એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી હશે. ક્લિયર છે? તો આ nમું પદ શોધવાનું સૂત્ર છે, ખાસ ક્લિયર છે? નોટ કરી લેજો. ચલો, n એટલે શું? પદનો નંબર. ધ્યાન રાખજો, n એટલે પદનો નંબર. હું અહીંયા સાઈડમાં ફરીથી લખું છું, ધ્યાન રાખજો. એ એટલે પ્રથમ પદ, ડી એટલે ક્રમિક પદો વચ્ચેનો તફાવત, અને આ તફાવત સમાન હોવો જોઈએ તો જ આપણી કહાની આગળ ચાલશે. અગર જો સમાન તફાવત નહીં હોય તો પછી આખું લેક્ચર કોઈ કામમાં નહીં આવે. ડિફરન્ટ સેમ હોવો જોઈએ. અને એન શું છે? પદોની સંખ્યા, મતલબ કેટલા પદો? 20 પદો, 25 પદો, 50, 100, કેટલા પદો? અને કે સાહેબ એ એન એટલે શું? તો એ એન એટલે એનમું પદ. બરોબર, ધ્યાન રાખજો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરોબર છે? એનમું પદ. ક્લિયર છે? ચલો હવે આપણે સવાલ ગણીએ, થોડી વધારે ખબર પડશે. ચલો પહેલો સવાલ જોઈ લઈએ. 3, 5, 7, 9 નું 10મું પદ શોધો. સિમ્પલ સવાલ છે, એકદમ સિમ્પલ. તમે જાતે બી ગણી શકો છો. વિડીયોને સ્ટોપ કરીને તમે જાતે ગણશો તો 10 સેકન્ડમાં જવાબ આવી જશે, બરોબર છે? જે વિદ્યાર્થીઓને ઓછી ખબર પડી હોય તો અહીંયા હું ગણાવું છું, ધ્યાન રાખજો. સૌથી પહેલાં તો કોઈ બી દાખલો ફિઝિક્સમાં જ્યારે ગણવો હોય એટલે સૌથી પહેલાં સાઈડમાં કિંમતો લખવાની. જે આપ્યું છે રકમમાં એ સાઈડમાં લખી દેવાનું. જુઓ, ફિઝિક્સના અંદર એક વસ્તુ યાદ રાખવાની. હું તમને એક જનરલી હું છોકરાઓના કહું છું કે 4 પોઈન્ટ પકડવાના. પહેલું, રકમમાં શું આપ્યું છે એ વસ્તુ એક સાઈડમાં નોટ કરો. બીજું, શું માગ્યું છે, એને સવાલમાં માગ્યું શું છે તો એને તમે નોટ કરો. પછી ત્રીજું, જે માગ્યું છે એ લાવવા માટે કયું સૂત્ર મૂકશું, આ ત્રીજી વાત. અને ચોથી વાત, જે માગ્યું છે એ લાવવા માટે શું ખૂટે છે. સોરી, ફરીથી બોલું છું. એક તો રકમમાં શું આપ્યું છે, બીજું શું માગ્યું છે, ત્રીજું જે માગ્યું છે એ લાવવા માટે શું ખૂટે છે, ત્રીજો પોઈન્ટ. અને ચોથો પોઈન્ટ, જે ખૂટે છે એ ક્યાંથી લાવશું, એને ક્યાંથી લાવશું. આ 4 પોઈન્ટ જેને સમજમાં આવી ગયા એમ સમજી લો એને ફિઝિક્સ એના માટે આસાન થઈ ગયું. આ થોડું લોજિકલી દિમાગ છે, થોડું વિચારવું પડશે. શું આપ્યું છે, શું માગ્યું છે, શું ખૂટે છે, અને જે ખૂટે છે એને ક્યાંથી લાવશું. તો આ 3-4 સ્ટેપ જો એને સમજમાં આવી ગયા તો ફિઝિક્સનો હર દાખલો એના માટે આસાન છે. તો સૌથી પહેલાં આપણે શું આપ્યું છે એ જોઈએ. તો આ સિરીઝ આપેલી છે, એમાં પ્રથમ પદ આપેલું છે 3, મતલબ પ્રથમ પદને આપણે શું કહીએ છીએ? એ. પછી બીજો તફાવત આપણે શોધીશું. તફાવત કઈ રીતે શોધવાનો છે? પાછળનું પદ માઇનસ આગળનું પદ, પાછળનું પદ માઇનસ આગળનું પદ, પાછળનું પદ માઇનસ આગળનું પદ. ગમે તે તું 9માંથી 7 બાદ કર, યા તો 7માંથી 5 કર, યા તો 5માંથી 3 કર, જે કરવું હોય. સિરીઝ સેમ મતલબ તફાવત સેમ આવવો જોઈએ, બરોબર? તો 9માંથી 7 બાદ કરું તો કેટલા આવ્યા? +2. અને તફાવત પ્લસ આવે એનો મતલબ શું થયો કે શ્રેણી વધે છે. જુઓ, જેમ જેમ આગળ જશે એમ શ્રેણી વધતી જશે, બરોબર છે? બીજું શું કીધું છે? 10મું પદ શોધો. 10મું મતલબ n બરાબર 10 આપ્યા છે, એને કીધું છે કે 10મું પદ શોધો, મતલબ 10મા નંબરનું શોધો, બરોબર? તો n બરાબર 10. અને 10મું પદ કયું છે એ આપણને ખબર નથી. 10મું પદ કયું છે એ ખબર નથી, સમજ્યા?
10માં નંબર આપી દીધો કે ભાઈ 10માં નંબરનું પદ શોધો, કયું આવશે એ ખબર નથી. ઘણા વિદ્યાર્થી એવી રીતે વિચારશે કે 3, 5, 7, 9 જો અહીંયા ઘણા વિદ્યાર્થી બરાબર ગોલું ટાઈપના જે વિદ્યાર્થી હશે એ વિદ્યાર્થી શું કરશે કે સાહેબ આવી શ્રેણી આપી છે ને 10મું પદ માગ્યું છે, એમાં કોઈ મોટી વાત થોડી છે. જુઓ અહીંયા દાખલા તરીકે 3, 3 પછી 5 આવે, 5 પછી 7 આવે, 7 પછી 9 આવે, 9 પછી 11 આવે, 11 પછી 13 આવે, 13 પછી 15 આવે, 15 પછી 17 આવે, 17 પછી 19 આવે, 19 પછી 21, 23. કયું માગ્યું છે? 10મું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 21 જવાબ આવો કે સાહેબ આનો? એ આવું વિચારશે કે સાહેબ આ તો આ રીતે મળી જશે. પણ ભગા અહીંયા 10મું માગ્યું છે, કદાચ એને 1000મું માગ્યું હોત તો શું 1000 સુધી એકડી લખો? સમજ્યા કે નહીં? તો આ તો પહેલો સવાલ છે એટલે સિમ્પલ આપ્યું છે એટલે તમે આવું વિચારી શકો છો. પણ ફિઝિક્સના લેવલમાં જોઈએ તો પછી આ મજૂરી, આને મજૂરી કહેવાય. આનું શું કહેવાય? મજદૂરી. શું કહેવાય? મજૂરી. અને આપણે ગોલું નથી, આપણે કહેવા જઈએ બ્રિલિયન્ટ. બરોબર? તો આપણે ફોર્મ્યુલા લગાવશું. શું લગાવશું? તો આપણે હાલ સૂત્ર ભણ્યા કે nમું પદ બરાબર a + n - 1 × d. બરાબર? તો કયું પદ શોધવું છે? 10મું. તો એ 10 શોધવાના છે આપણે. તો પ્રથમ પદ કેટલું છે? 3. તો અહીંયા 3 લખશું. n એટલે કયા નંબરનું? તો 10મા નંબરનું. 10મું પદ 10મા નંબરનું, મતલબ n ની જગ્યાએ 10, 10 ઓછા 1 × d. d એટલે કેટલા છે? 2. બરાબર? તો 3 વત્તા 10માંથી 1 જાય તો 9 ગુણ્યા 2. તો 9 દુ 18 અને 18 3 વત્તા 18 અને 18 ને 3 કેટલા આવે? 21. કે સાહેબ આ તો ગોલ્યું એ તો તમારે પહેલો ગણી લીધું હતું, ત્યાં બી 21 આવ્યો હતો, અહીંયા બી 21 આવ્યો. પણ કે સાહેબ તમે તો સૂત્ર મૂકીને લાયા અને હું તો મારો દિમાગ લગાડ્યું, મારા દિમાગથી મેં ગણી લીધું. તો ઠીક છે, સિમ્પલ સવાલ છે એટલે તમે વાપરી શકો છો આવું મગજ. પણ હેવી સવાલ આવશે તો તમે એ વસ્તુ ના કરી શકો. અને આપણા માટે નથી, એ એકદમ નીચા માટે છે. આપણા માટે તો આ વસ્તુ છે, આ વસ્તુ છે. બરાબર? બસ આને પકડીને ચાલો, તમને મળી જાય. નેક્સ્ટ સવાલ જોઈએ. 3, 0, -3, -6 નું 11મું પદ શોધો. જુઓ, આના અંદર 2 સવાલ માંગ્યા. એક તો એને કીધું છે 11મું પદ શોધો અને બીજું કીધું કયું પદ -33 હશે. 2 સવાલ માંગ્યા છે. બરોબર? તો 2 સવાલ ગણશું આપણે. જુઓ અહીંયા પહેલા જે આપ્યું છે એ લખી દો. તો શું આપ્યું છે? પહેલા તો a = 3. તફાવત કેટલો આપ્યો છે? તો કે સાહેબ 3 - 0 એટલે 3. ઘણા આવું લખશે 3 - 0 એટલે 3. આ ગલત છે. પહેલામાંથી બીજું બાદ નહીં કરવાનું, બીજામાંથી પહેલું કરો. આમાંથી આ બાદ કરવાનું છે, મતલબ 0 - 3. તો તફાવત કેટલો આવશે? -3. ધ્યાન રાખજો. બરોબર? તફાવત કેટલો આવશે? -3. બરોબર? પછી કયું પદ કીધું છે? 11મું. 11મું મતલબ n બરાબર 11મું. તો 11મું પદ શોધવાનું છે, મતલબ એ 11 આપણે શોધવાના છે. ક્લિયર છે? તો હવે 11મું પદ શોધવું છે તો એનું સૂત્ર એપ્લાય કરશું. તો શું છે? an બરાબર a + n - 1 × d. an કયું પદ? 11મું. તો એ 11 ખબર નથી. એ 11 કોણ છે? એ બરાબર કેટલા? તો એ બરાબર 3 છે. n - 1 તો n એટલે કયા? 11 - 1 × d. d તફાવત -3 છે. ધ્યાન રાખજો ભાઈ, -3 છે. બરોબર? તો 3 વત્તા 11માંથી 1 જાય તો 10, આ 10 અને આ -3. બરાબર? તો 10 ગુણ્યા -3 એટલે 10 × 30 એટલે -30. તો 3 - 30 અને 3 - 30 એટલે -27. તો આ શ્રેણીનું 11મું પદ -27 હશે. આ શ્રેણીનું 11મું પદ -27. કેમ કે સાહેબ શ્રેણી ઘટતી જાય છે. જુઓ, ઘટે છે તો ઘટતા 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 11મું પદ આવી રહ્યું આવશે -27. બરોબર છે? ચલો હવે બીજો સવાલ, કયું પદ 33 હશે? હવે કયું પદ 33 હશે એટલે એનો મતલબ એ થયો કે કયા નંબરનું પદ -33 હશે. મતલબ એની કિંમત તમને આપી દીધી છે અને એને નંબર માગ્યો છે કે કયા નંબરનું પદ -33 હશે. મતલબ n શોધવાના છે આના અંદર. બરાબર? શ્રેણી તો આ જ છે એટલે a બરાબર તો 3 જ છે અને તફાવત બી કેટલો છે? -3. તફાવત કેટલો છે? -3 છે. તો સૂત્ર એપ્લાય કરશું. an બરાબર a + n - 1 × d. an એટલે -33 બરાબર a એટલે કેટલા? 3. n ખબર નથી, n શોધવાના છે ભાઈ, સમજે? બરોબર? n શોધવાના છે કયા નંબરનું પદ, મતલબ n એટલે શું? નંબર.
અને તફાવત કેટલો છે -3, તો અહીંયા લખશું -3 બરાબર. હવે જુઓ આ 3 આ બાજુ આવે એટલે શું થાય -3 થાય, -33 -3 એટલે -36, -36 n-1 અને આ -3 ગુણાકારમાં છે એટલે અહીંયા કયો આવશે ભાગાકારમાં આવશે, ગુણાકારમાંથી ભાગાકાર બરાબર. તો માઇનસ માઇનસ ઉડી ગયું, 12 તરી 36 તો n-1 બરાબર કયા આયા 12, -1 પેલી બાજુ જાય તો પ્લસ થાય તો n બરાબર 13. તો 13મા નંબરનું પદ -33 હશે. 13મા નંબરનું પદ -33 હશે. કયા નંબરનું પદ -33 હશે? તો 13મા નંબરનું પદ. ક્લિયર છે? આસાન સવાલ છે. હર સવાલ હું 4-5 સવાલ જે લઉં છું, 4-5 સવાલના અંદર કંઈક ને કંઈક વેરાયટી આવશે. જો પહેલો સવાલ હતો એકદમ આસાન હતો, ગોલુ ટાઈપના વિદ્યાર્થીઓ બી ગણી લીધો બરોબર છે. હવે થોડો મેં ચેન્જ કર્યો સવાલ, તો આ રીતે ગણ્યું. હવે બીજો સવાલ આવશે એના અંદર બી થોડું કંઈક અલગ હશે. શું કહેશે જુઓ, આના અંદર શ્રેણી જ નથી આપી, એને ખાલી એવું કીધું છે એક સમાંતર શ્રેણી છે, એનું ચોથું પદ 12 છે, 8મું પદ 4 છે અને એમ કીધું છે કયું પદ 2 હશે. સમજ બરોબર. શ્રેણી નથી આપી, શ્રેણી તમારે બનાવવી પડશે. તો શ્રેણી બનાવવા માટે શું શું જોઈએ મને એમ કહો. પહેલા તો શ્રેણી બનાવવા માટે જોઈએ શું? મેં હમણાં કીધું ને રકમમાં શું આપ્યું છે તો આટલું આપ્યું છે. શું માગ્યું છે તો એને માગ્યું છે કે કયું પદ 2 હશે, કયા નંબરનું પદ 2 હશે માગ્યું છે. શું ખૂટે છે? તો હવે અગર કોઈ નંબરનું પદ 2 મારે શોધવું હોય તો શું ખૂટે મારા જોડે? તો કે સાહેબ એ ખૂટશે અને ડી ખૂટશે. મેં જે 4 પોઈન્ટ કીધા હતા એ 4 પોઈન્ટ હું અહીંયા એપ્લાય કરું. જુઓ તમને થોડું ખબર પડશે કે સાહેબ 4 પોઈન્ટને તમે કીધા તો ખરા પણ એને સમજવા છે અમારે, એને કઈ રીતે અમારે સમજવા એને, તો ધ્યાન રાખો. સૌથી પહેલા આપ્યું શું છે એ જોઈએ. તો જે એક આપ્યું છે ચોથું પદ 12 છે. ચોથું પદ 12 છે મતલબ A4 બરાબર 12. આ ચોથું પદ 12 આપ્યું છે બરાબર. હવે એનું પ્રથમ પદ કયું છે એ બી ખબર નથી, તફાવત કયો છે એ બી ખબર નથી, એને ખાલી એટલું કીધું છે કે ચોથું પદ 12 છે બરાબર. બીજું કીધું એને 8મું પદ 4 છે. 8મું પદ 4 છે તો શ્રેણી એક જ છે પણ 8મું પદ 4 છે, ચોથું પદ 12 છે. તો એટલી તો ખબર પડી જાય કે સાહેબ ચોથું પદ 12 હોય અને 8મું પદ 4 હોય એનો મતલબ કે શ્રેણી ઘટે છે. એનો મતલબ જો ચોથું પદ મોટું છે અને 8મું પદ નાનું થઈ જાય છે, એનો મતલબ કે શ્રેણી ઘટે છે અને શ્રેણી ઘટે છે એટલે ડી નેગેટિવ આવશે. શ્રેણી ઘટે છે એટલે ડી જે બી આવે એ પણ નેગેટિવ આવશે. એક તો લાઈટ ઉપડી ગઈ. પછી એને એમ કીધું કયું પદ 2 હશે, મતલબ કયા નંબરનું પદ 2 હશે. લો આ જે રકમમાં આપ્યું છે આ વસ્તુ લખી મેં. તો જે આપ્યું છે એ આવું કીધું છે બરાબર. તો માગ્યું શું છે એને, કયા નંબરનું પદ 2 હશે, કયા નંબરનું પદ 2 હશે. તો ખૂટે છે શું n, અરે માગ્યું છે શું n. હવે ખૂટે છે શું, ખૂટે છે તો 2 વસ્તુ ખૂટે છે. એક તો એ પ્રથમ પદ અને એક ડી તફાવત. આ 2 વસ્તુ ખૂટે છે. અગર કે સાહેબ મને એ અને ડી ખબર પડી જાય તો હમણાં હાલ જવાબ લઈ દો. એ અને ડી ખબર પડી જાય તો જવાબ હમણાં હાલ 1 સેકન્ડમાં લઈ દેવાનો. પણ પ્રશ્ન એ છે કે એ અને ડી ક્યાંથી લાવશું, જે ખૂટે છે એ ક્યાંથી લાવશું. તો એના માટે આ 2 સેન્ટેન્સ આપેલા છે. તો બરોબર ધ્યાન રાખજો. ધ્યાન રાખો. અહીંયા અગર A4 બરાબર 12 હોય તો મારે એનમાં ચોથા પદનું સૂત્ર લખવું છે. ચોથા પદનું જુઓ an બરાબર શું, તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી બરોબર છે. કયું પદ છે? ચોથું. એનો મતલબ કે n ની કિંમત 4 છે. કયું પદ? એને કીધું છે ચોથું પદ 12 છે. ચોથું શું છે? n છે. તો આપણે જો n છે તો આપણે શું લખી દઈશું 4. તો A4 બરાબર a પ્લસ 4-1 ઇન્ટુ ડી. આપણે એ બી નથી જાણતા, ડી બી નથી જાણતા બરાબર. અને A4 બરાબર 12 આપેલા છે. A4 ની વેલ્યુ કેટલી છે? 12. તો અહીંયા લખશું 12 બરાબર a પ્લસ 4માંથી 1 જાય તો 3 ડી. આના આપી દઈશું સમીકરણ 1. કારણ કે આગળ હવે કશું થવાનું નથી, કારણ કે નથી તમે એ જાણતા, નથી તમે ડી જાણતા. ક્લિયર છે? હવે અહીંયા આવો, એ જ વસ્તુ અહીંયા કરીએ આપણે. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. કયું પદ? 8મું પદ. તો અહીંયા શું લખશું? A8 બરાબર a પ્લસ
8 માઇનસ 1 ઇન્ટુ ડી. એ 8 બરાબર કેટલા? તો 4. તો 4 બરાબર a પ્લસ 7d. આ આવ્યું સમીકરણ 2. આના અંદર બી એડી નથી જાણતા, આના અંદર બી એડી નથી જાણતા. બે સમીકરણો આપણને મળે. હવે ધોરણ 10 ના અંદર તમે ચેપ્ટર ભણ્યા છો દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણના અંદર એક્સ અને વાય શોધવાના હતા. તો એક્સ અને વાય શોધવા માટે આપણે 3 રીતો અપનાવતા હતા. એક કર્તાની રીત હતી, એક લોપની રીત હતી. આ બધી રીતો ભણતા. તો લોપની રીતથી આસાન રીત કઈ છે? લોપની રીત. તો લોપની રીતથી મદદથી આપણે એ લાવતા અને એની કિંમત ગમે તે કોઈ સમીકરણમાં મૂકીને આપણે ડી લાવતા. બરોબર છે. તો એ જ રીતે અહીંયા આપણે લોપ કરવાનો. કોનું? સમીકરણ 1 અને 2 નું. બરોબર. તો સમીકરણ 1 માંથી 2 હું શું કરું? બાદ કરું. સમીકરણ 1 માઇનસ સમીકરણ 2. તો સમીકરણ 1 નો ઉપર લખીએ તો 12 બરાબર a પ્લસ 3d અને એના નીચે લખીએ 4 બરાબર a પ્લસ 7d. બરોબર. હવે જુઓ એ ઉડાડવા છે, માઇનસ કરવાનું છે ને બાદ બાકી કરવાની. તો આપણે નેચાવાળાને માઇનસ કરવું પડશે. તો માઇનસ કરવા માટે નેચાના બધા પદો ચેન્જ થઈ છે. માઇનસ માઇનસ માઇનસ. તો જુઓ એ ઉડી ગયું. 12 માંથી 4 જોઈએ તો 8. 3d માંથી 7d જાય તો માઇનસ 4d. માઇનસ 4d. બરાબર. અને 4 દુ 8. 4 દુ 8. તો d બરાબર કેટલા આવ્યા? માઇનસ 2. તો તફાવત તો આવી ગયો. અને મેં આગળ કીધું હતું કે ભાઈ તફાવત ઋણ આવશે કારણ કે શ્રેણી ઘટે છે, ઋણ આવશે. બરોબર છે. તો ડી બરાબર કેટલા આવે? માઇનસ 2. હવે એ ડી ની વેલ્યુ સમીકરણ 2 માં આપણે મૂકીએ તો આપણને એ મળી જશે. તો આના અંદર હું કિંમત મૂકું છું. ચલો શું લખશું? 4 પ્લસ એ અરે પ્લસ કયો? બરાબર 4 બરાબર a પ્લસ 7 અને ડી બરાબર માઇનસ 2. તો અહીંયા લખશું માઇનસ 2. તો 4 બરાબર a 7 દુ 14 એટલે માઇનસ 14. માઇનસ 14. માઇનસ 14 આ બાજુ આવ્યું એટલે શું થાય? એ બરાબર 18. 14 ને 4 18. તો શું ખૂટતું હતું? એ અને ડી ખૂટતા હતા. તો એ અને ડી આપણે લાયા ક્યાંથી? આ બે સમીકરણનો ઉકેલીને એ અને ડી લાયા. હવે કે સાહેબ તો હવે તો આસાન થઈ ગયું. હવે આસાન થઈ ગયું. તો જુઓ હવે શું કરશું? તો હવે આનું સમીકરણ લખશું. એ એન બરાબર 2 આપેલા છે. તો હું અહીંયા સૂત્ર લખું પહેલા. એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન બરાબર કેટલા? તો એ એન બરાબર 2. એ એટલે કેટલા? તો એ એટલે 18. એન કેટલા? કે સાહેબ એન તો શોધવાના છે. આ બધી મજૂરી તો એન માટે છે. ડી કેટલા? તો ડી બરાબર માઇનસ 2. માઇનસ 2. બરાબર. 18 આ બાજુ લાવો તો 2 માઇનસ 18 એટલે માઇનસ 16 બરાબર n માઇનસ 1 અને માઇનસ 2 ગુણાકારમાં હશે તો ત્યાંથી શું આવશે? ભાગાકારમાં આવશે. તો માઇનસ માઇનસ ઉડી ગયું. 2 8 16. તો n માઇનસ 1 બરાબર 8. માઇનસ 1 પેલી બાજુ જાય તો n બરાબર 9. મતલબ 9મું પદ જે છે, 9મું પદ જે છે એ શું હશે? 2 હશે. 9મું પદ 2. કયું પદ 2 હશે? તો 9મું પદ 2 હશે. ક્લિયર? સમજમાં આવી ગયું? દાખલાનું લેવલ ધીરે ધીરે વધે છે. બરોબર. શરૂઆતમાં સહેલા લીધા, પછી થોડો લેવલ વધાર્યું, હજુ થોડું લેવલ વધાર્યું. બરોબર છે. તો આ ટાઈપનો સવાલ છે. શ્રેણી નથી. હવે શ્રેણી બનાવી હોય તો બનાવી શકાય. હવે તમે બનાવી શકો છો. કઈ રીતે? તો જુઓ હું અહીંયા શ્રેણી બનાવું. ધ્યાન રાખજો. શ્રેણી પ્રથમ પદ કેટલું છે? 18. તફાવત કેટલો છે? માઇનસ 2. માઇનસ 2 નો મતલબ કે બીજું સ્ટેપ 2 ઓછું આવશે. બીજું સ્ટેપ 2 ઓછું હતું. 18 માંથી 2 ઓછા કરો એટલે 16. 16 માંથી 2 ઓછા કરો એટલે 14. 14 માંથી 12. 12 માંથી 10. 10 માંથી 8. 8 માંથી 6. 6 માંથી 4. 4 માંથી 2. 2 માંથી 0. આ શ્રેણી બની. હવે તમે ચેક કરો. 12 ચોથું પદ 12 છે. 1 2 3 4. યસ, ચોથું પદ 12 છે. 8મું પદ 4 છે. તો 5 6 7 8. 8મું પદ કેટલું છે? 4 છે. અને કયું પદ 2 છે? તો આ કયું છે? 9. બની ગઈ શ્રેણી. સમજ્યા કે નહીં? તો આ શ્રેણી બની. બરોબર છે. તો આ શ્રેણી છે. ક્લિયર છે? તો આખા દાખલાને આપણે એક વિઝ્યુલાઇઝેશન કરી દીધું. એકદમ બધી રીતે એને ચેક કરી લીધું. ક્લિયર છે? આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને સમજમાં આવી ગયું હશે 100%. બરોબર છે. હવે આપણે થોડા આગળ જઈએ તો સમાંતર શ્રેણીના પદોનો સરવાળો. પહેલા તો શું ભણ્યા? સમાંતર શ્રેણી ભણ્યા, એનો તફાવત ભણ્યા, પ્રથમ પદ ભણ્યા અને nમું પદ કઈ રીતે શોધવું, કયા નંબરનું પદ આ હશે એની વાત કરી. બરોબર. હવે આવે છે સરવાળાની વાત. કોઈ શ્રેણી આપેલી હોય એના સરવાળા કઈ રીતે કરવા.
બરોબર છે? તો ધ્યાન રાખજો, સરવાળો કરવામાં બે વાતો છે, બે પોઈન્ટ છે એમ. શ્રેણી કેવા ટાઈપની છે એના ઉપર ડિપેન્ડ કરે છે ને, શ્રેણી કેવી આપેલી છે. તો ધ્યાન રાખો, કયા બે પદો, કયા બે રીતો છે? તો જુઓ, પહેલો પોઈન્ટ, જો સમાંતર શ્રેણીનું છેલ્લું પદ જાણતા ના હોય, છેલ્લું પદ આપણને ખબર નથી, મતલબ શ્રેણી અનંત શ્રેણી હોય. કેવી હોય? અનંત શ્રેણી હોય, છેલ્લું પદ ખબર ના હોય. તો એવા પદોનો સરવાળો કરવા માટે કયું સૂત્ર મૂકવું? તો ધ્યાન રાખજો, એનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ધ્યાન રાખજો બરોબર. જે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ જાણતા ના હોય, દાખલા તરીકે જો ઉદાહરણ આપવું પડે કે સાહેબ ઉદાહરણ આપશો તો સમજમાં આવશે. માની લો કે હું અહીંયા લખું 5, 10, 15, 20 આ રીતે શ્રેણી આપેલી અને મેં એમ કહું ભાઈ 1000 પદોનો સરવાળો કરો, 1000 પદોનો સરવાળો કરો. 1000 પદો કીધા છે, છેલ્લું પદ 1000 નથી. આવી રીતે લખતા 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 1000મું પદ આવે ને ક્યાં સુધી, પછી એટલા પદોનો સરવાળો કરો. તો આવી શ્રેણી હોય તો આપણે આ સૂત્ર એપ્લાય કરશું. ધ્યાન રાખજો, ખાસ આ સૂત્ર એપ્લાય કરશું. બરોબર છે? આ સૂત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. એને આપણે થોડું હાર્ટ આપી દઈએ, થોડું દિલમાં બી લખી દઈએ, મગજમાં બી લખી દઈએ, ચોપડામાં બી લખી દઈએ. બરોબર છે? ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. બરોબર છે? તો આ ટાઈપની શ્રેણી દાખલા આપણે પછી ગણીએ છીએ, ખાલી સમજાવવા માટે લખ્યું. તો આ સૂત્ર આપણે એપ્લાય કરશું. ક્લિયર છે? હવે બીજો કેસ શું છે? તો બીજો કેસ એમ છે, જે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ જાણતા હોય, આપણને ખબર હોય કે ભાઈ આનું લાસ્ટ પદ આ છે, જાણતા હોય તો શું કરવું? તો યાદ રાખજો, Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. બરોબર ધ્યાન રાખજો આ સૂત્રને. આ સૂત્ર ત્યારે એપ્લાય કરવું કે જ્યારે છેલ્લું પદ આપણે જાણતા હોય. ક્લિયર છે? છેલ્લું પદ આપણે જાણતા હોય. આ બી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ટાઈપના સવાલ વધારે આવશે કે જેમાં છેલ્લું પદ જાણતા આપેલું હોય એમ. બરોબર? જો ના આપેલું હોય તો આ એપ્લાય કરશું, આપેલું હોય તો આ એપ્લાય કરશું. હવે કે સાહેબ આના અંદર તમે બધું લખ્યું છે, a, d, l ને બધું લખ્યું છે, તો કે સાહેબ એનો મતલબ શું થાય? તો બીજું બધું તો ખબર છે. n એટલે શું છે? પદોની સંખ્યા. હું નીચે લખી દઉં છું, ચલો બંને માટે લખી દઉં છું. n બરાબર શું છે? પદોની સંખ્યા. a બરાબર પ્રથમ પદ, d બરાબર તફાવત. જુઓ, d આમાં આવશે, આમાં d નહીં આવે પાછું, ધ્યાન રાખજો. પછી આના અંદર l લખેલું છે. તો l એટલે શું? l એટલે છેલ્લું પદ. ઓકે સાહેબ, છેલ્લું પદ એટલે આ કેવી શ્રેણી આવે? તો જુઓ, હું અહીંયા એવું લખું 5, 10, 15 ... 50 નો સરવાળો કરો. મતલબ આ શ્રેણી લખતા 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 છેલ્લું પદ કયું? એને 50 લિમિટ આપી દીધી તમને. l એટલે શું? લિમિટ. l એટલે શું? લિમિટ. તો કેટલા સુધી લિમિટ આપી? 50 સુધી. કે ભાઈ આગળ 55 નથી જવાનું, 50 સુધીનો જ સરવાળો કરો. તો જ્યારે આવું લાસ્ટ પદ આપેલું હોય, આને કહીશું લાસ્ટ પદ, આને કહીશું l, આને કહીશું પ્રથમ પદ a. પ્રથમ પદ a. બરાબર? સમજમાં આવ્યું? હા. તો આવા પદોનું આ સૂત્ર એપ્લાય કરીને આપણે દાખલા ગણશું. ક્લિયર છે? સૂત્રો ખાલી ખાસ લખી દેજો. આ સૂત્રો આપણે એપ્લાય કરીશું. હવે જે દાખલા ગણવાના છે એમાં એક સવાલ આપણે ગણવાના છીએ જે ફિઝિક્સમાં પૂછાય છે, જે ફિઝિક્સમાં આવે છે. હને? એ સવાલ બી હું તમને અહીંયા બતાવીશ. ચલો જોઈ લો, વાંચી લો એકવાર. પહેલો સવાલ તો આમાં આસાન જ હોય છે મારો, તમે જાતે બી બધા ગણી શકો છો એવો સવાલ હોય છે. બરોબર? ધીરે ધીરે આપણે લેવલ એનું થોડું વધારીશું. અને છેલ્લો સવાલ આપણે એવો લઈશું કે જેમાં પેલું કહેવત છે ને ગુજરાતીમાં, અમારે અહીંયા મહેસાણા બનાસકાંઠામાં તો એ કહેવત છે કે ભાઈ સીધી ઓગળીથી ઘી ના નીકળે તો ઓગળી દોઢી કરીને પણ ઘી બહાર કાઢવું, બાકી ઘી તો બહાર કાઢવું પડશે. બરોબર? તો એક છેલ્લો સવાલ આપણે એવો લઈશું જેના અંદર સીધી ઓગળીથી મેળ નહીં આવે તો ઓગળીને દોઢી બી કરવી પડશે. તો એ બી કરીશું. તો સૌથી પહેલાં તો જોઈ લો, આ સવાલ વાંચી લો. ઘણા વિદ્યાર્થીઓ તો આટલું કહેતા બી ગણી લીધો હશે, ગણાયું તો. બરોબર છે? સરસ. ચલો હું ગણી લઉં છું.
પહેલા તો જુઓ તમે શું કીધું છે એને, સવાલ વાંચો બરોબર. સમાંતર શ્રેણી આપેલી છે 6, 9, 12, 15 ડોટ 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 પછી 120 નથી, 120 છેલ્લું પદ શું આપેલું છે 120, છેલ્લું પદ શું આપ્યું છે 120, મતલબ આ 120 શું છે એલ છે, લાસ્ટ પદ છે. પ્રથમ પદ કોણ છે 6, એટલે આ કોણ છે એ. તો હવે તમને આઈડિયા આવી ગયો છે મારે કયું સૂત્ર વાપરવું છે, સમજ્યા કે નહીં? આપણે કયું સૂત્ર વાપરવું છે એ આઈડિયા હવે આવી ગયો હશે. શું કહે છે જુઓ, સમાંતર શ્રેણી 6, 9, 12, 15 ડોટ 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 120, મતલબ 120 થી આગળ નહીં જવાનું, 120 ના પદોનો સરવાળો મેળવો, બરાબર છે. તો 120 આપણી લિમિટ છે, તો લિમિટને આપણે એલ કહીશું અને પ્રથમ પદ એ છે. અને લિમિટ વાળા સૂત્રમાં ડી ની જરૂર નથી, લિમિટ વાળા સૂત્રમાં ડી ની જરૂર નથી, બરોબર છે. એટલે કે ડી કેટલો છે, ડી 9 માંથી 6 જોઈએ તો 3, તફાવત કેટલો 3. તો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ એ બરાબર કેટલા, તો એ બરાબર 6, એલ બરાબર કેટલા, તો એલ બરાબર 120, તફાવત કેટલો છે, તો તફાવત છે 9 માંથી 6 જોઈએ તો 3. પણ કે સાહેબ એ સૂત્રમાં એક એન આવે છે, એ સૂત્રમાં એક તો એન આવે છે, કારણ કે સૂત્ર તમે જુઓ અહીંયા એસ એન બરાબર n/2 કૌંસમાં a પ્લસ એલ, સમજો બરોબર, a પ્લસ એલ. તો કે સાહેબ એની કિંમત તો ખબર પડી ગઈ, એલ ની કિંમત ખબર પડી ગઈ, ડી ની તો આપણે જરૂર નથી, પણ કે સાહેબ આ એન ની વેલ્યુ તો મૂકવી પડશે ને, એન ક્યાંથી લાવશું? તો સૌથી પહેલા આપણે એન શોધવા પડશે, સૌથી પહેલા એન શોધવા પડશે. તો એન પદોની સંખ્યા શોધવી છે, એન શું છે પદોની સંખ્યા. તો પદોની સંખ્યા શોધવા માટે આપણે કયું સૂત્ર એપ્લાય કરશું, એ એન, જે આગળ ભણ્યા એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કહેવાનો મતલબ કે 120 વાળું પદ એ કયા નંબરનું છે, કયા નંબરનું પદ છે એ રે, સમજો બરોબર. n મતલબ પદોની સંખ્યા, તો કેટલા સુધી 120 સુધી, તો 120 એ કયા નંબરનું પદ છે, મતલબ n શોધવાના છે. તો n શોધવા માટે આપણે આ સૂત્ર લખશું, બરાબર. તો n મતલબ n માં નંબરનું પદ, તો n માં નંબરનું પદ કયું છે 120, તો આ બાજુ હું લખીશ 120 બરાબર a એટલે 6 પ્લસ n ખબર નથી, n તો શું મગજ મારી તો n ની છે ને ભાઈ, અને d કેટલા છે, તો d બરાબર 3. ઓકે સાહેબ, તમે કહેતા હતા કે ડી ની તો જરૂર નહીં, પણ ડી ની સરવાળા કરવામાં જરૂર નથી, અહીંયા n નું પદ શોધવા માટે તો ડી ની જરૂર પડશે, બરોબર છે. આનું સાદુરૂપ આપવું છે, તો ચલો 6 આ બાજુ લાવો, એટલે 120 માંથી 6 જાય તો 114 બરાબર n-1, અને 3 ગુણાકારમાં છે એને ભાગાકારમાં લાવી દો, તો 114 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે, તો 3 તરી 9, 2 વધ્યા 24, 3 8 24, 38, અને -1 પેલી બાજુ જાય એટલે શું આવશે 39. તો આ શ્રેણીના અંદર 39 પદો છે. આ શ્રેણીમાં આ રીતે પદો લખતા 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 હું 120 સુધી જઉં તો કેટલા પદો થશે, તો 39 પદો થશે. તો આપણે શું ખૂટતો હતો, n ખૂટતો હતો, તો n તો આવી ગયો કેટલો 39. હવે શું કરવાનું છે, તો કે સાહેબ હવે સરવાળો કરી દો. કયું સૂત્ર મૂકશું, તો લાસ્ટ પદ વાળું. તો શું લખશો, એસ એન, એન એટલે કેટલા પદો 39, તો 39 પહેલા તો n લખીએ, ચલો પહેલા n લખીએ. સૂત્ર શું છે, એસ એન બરાબર n/2 કૌંસમાં a પ્લસ એલ, a પ્લસ એલ. કેટલા પદોનો સરવાળો કરવો છે 39, તો અહીંયા શું લખશું, એસ 39 બરાબર 39 ભાગ્યા 2, a એટલે 6 અને l એટલે 120, l એટલે 120. તો 39 ભાગ્યા 2 તો નહીં ઉડે, એને એમને એમ રવા દો. 120 અને 6 કેટલા થાય 126. હવે 126 ભાગ્યા 2 તો ઉડશે, તો કેટલા આવશે 2 × 12 અને 2 તરી 6 એટલે 63, એટલે 39 ગુણ્યા 63, 63 દુના 126 થાય ને, આ ઉડશે ભાઈ, તો કેટલા આવશે 63, 2 6 12 ને 2 તરી 6, 63. તો 39 ગુણ્યા 63 કરવાના છે. હવે 39 ગુણ્યા 63 અહીંયા સાઈડમાં કરી લઈએ, ચલો 39 63 9 × 54, 5 6 તરી 18, 18 × 5 23, 9 તરી 27, અને 3 તરી 9 2 11, તો 7 5 4 2 24 57. તો સરવાળો કેટલો આવશે 24 57. કેટલા પદોનો સરવાળો, 39 પદોનો સરવાળો, બરોબર. તો આ સરવાળો થયો.
તો આ સૂત્ર મેં કેમ એપ્લાય કર્યું કે સાહેબ લાસ્ટ પદ આપ્યું હતું એટલે એપ્લાય કર્યું. આ એપ્લાય કરવામાં શું ખૂટતું હતું તો કે સાહેબ એન ખૂટતા હતા. તો એન ચોથી લાયા તો આ સૂત્ર મૂકીને લાયા. રકમમાં શું આપ્યું છે તો આ શ્રેણી આપી હતી. શું માગ્યું છે તો કે સાહેબ આ પદોનો સરવાળો માગ્યો હતો. એમાં શું ખૂટતું હતું તો કે સાહેબ એન ખૂટતા હતા. કે સાહેબ ક્યાંથી લાયા તો કે એન અહીંયાથી લાવ્યો. ક્લિયર છે? આ 4 પોઈન્ટને પકડજો, ઘણું કામ આસાન થઈ જશે. બરોબર છે? કોઈ બી સવાલ આવે એટલે પહેલું આ જ વિચારવાનું. ચલો નેક્સ્ટ સમાંતર શ્રેણી -4 -2 0 2 4 ડોટ 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 54 ડોટ ડોટ 54 તો 54 શું છે? લાસ્ટ પદ. આ શું છે? પ્રથમ પદ. ડી બરાબર કેટલા છે? ડી બરાબર તો હા હવે જુઓ આ ડીમાં પાછા ઘણા લોચા મારશે. ચલો એ બરાબર કેટલા આપ્યા છે? એ બરાબર -4. એલ બરાબર કેટલા આપ્યા છે? એલ બરાબર 54 આપ્યા છે. ચલો ડી બરાબર કેટલો? ડી એટલે શું? તફાવત કઈ રીતે લાવતા હતા આપણે? યાદ કરો. પાછળનું પદ માઇનસ આગળનું પદ. પાછળનું પદ માઇનસ આગળનું પદ. તો પાછળનું પદ કોણ છે? -2. તો -2 માઇનસ આગળનું પદ -4. તો -2 + 4 -2 + 4 ઇઝ ઇક્વલ ટુ +2. +2 આવ્યો એનો મતલબ એ થયો કે શ્રેણી વધશે. જુઓ જેમ જેમ આગળ જશો એમ એમ શ્રેણી શું થશે? વધશે. ક્લિયર છે? તો તફાવત આવી ગયો. હવે કે સાહેબ પ્રશ્ન છે એનનો કે સાહેબ એન લખતા આપણે 54 સુધી જઈએ તો કેટલા પદો થયા? તો એન ખબર નથી ને. તો એન લાવવા માટેનું સૂત્ર તો હમણાં મેં કીધું an બરાબર a + n - 1 ઇન્ટુ ડી. ડી ને લખવો પડી ગયો છે ડી. બરોબર. હવે એન મતલબ એનમાં નંબરનું પદ. તો એનમાં નંબરનું પદ કયું છે? 54. તો અહીંયા લખશું 54 બરાબર a એટલે -4 પ્લસ n ખબર નથી અને ડી એટલે કેટલા? +2. ડી એટલે +2. -54 આ બાજુ આવે એટલે -4 આ બાજુ આવે એટલે +4. તો 54 ને 4 58. 58 બરાબર n - 1 અને 2. તો આ 2 લઈ જઈએ આપણે ભાગાકારમાં. તો 58 ભાગ્યા 2 તો 29 દુ 58. 29 દુ 58. તો n - 1 બરાબર 29 -1 પેલી બાજુ જાય તો n બરાબર 30. તો જે ખૂટતું હતું એ મળી ગયું. n મળી ગયા. ક્લિયર છે? તો કયું પદ છે? 30મું. 30 પદો છે. મતલબ આ શ્રેણીમાં ટોટલ 30 પદો છે. લાસ્ટ પદ તમે જાણો છો તો કયું સૂત્ર મૂકશો? Sn બરાબર n/2 a પ્લસ l. તો n કેટલા? આ કલર થોડો ઓછો વિઝિબલ છે, દેખાય એવો કલર લઈએ. તો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. ક્લિયર છે? તો n કેટલા? 30. તો 30 પદોનો સરવાળો બરાબર 30 ભાગ્યા 2. a એટલે -4 અને l એટલે 54. તો 30 ભાગ્યા 2 એટલે 15 ગુણ્યા 54 માંથી 4 જાય તો 50 અને 50 ગુણ્યા 15 મતલબ 750. 15 × 5 = 75 મતલબ 30 પદોનો સરવાળો. આપેલ શ્રેણીના 30 પદોનો અગર હું સરવાળો કરું તો એ સરવાળો આવશે 750. ક્લિયર છે? ચલો આગળ જઈએ. હા આ છે ઇમ્પોર્ટન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ ઇમ્પોર્ટન્ટ? કે સાહેબ ન કોઈ શ્રેણી આપી છે, ન કોઈ તફાવત આપ્યો છે, ન કોઈ પદો આપ્યા છે અને એમ કીધું સરવાળો કરો. કે સાહેબ ખાલી એમને મેં સાનો સરવાળો કરી દઉં. ન શ્રેણી આપી છે, ન કશું આપ્યું છે, એમને સરવાળો શું કરી દઉં? તો એને કીધું છે શું? બરોબર ધ્યાનથી જુઓ. તો એને કીધું છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોની કહેવાય? પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી. તો પ્રાકૃતિક સંખ્યા મતલબ 1 2 3 4 5 ડોટ 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 ઇન્ફિનિટી. અનંત સુધી. લાખ, 2 લાખ, કરોડ, અબજ જેટલા સુધી લખી શકો એટલા સુધી. એટલા પદોનો કે સરવાળો કરી દો. તો કે સાહેબ એટલું તો કેલ્ક્યુલેટરમાં નહીં સમાય અને અમારા જોડે એટલો ટાઈમ બી નથી. આખી જિંદગી બી વાપરી નાખશું, આખી લાઈફ વાપરી નાખશું તો બી ઇન્ફાઇનાઇટ સુધીનો સરવાળો તો અમે નથી કરી શકવાના.
હા, તો એના માટે તો સૂત્રો છે, એના માટે તો સૂત્રો છે. તો હવે કહે છે કે n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો. તો આ શ્રેણી થઈ ગઈ, શ્રેણી થઈ ગઈ. તો બસ શ્રેણીમાં તમારે જોઈએ છે શું? અરે યાર, પ્રથમ પદ જોઈએ છે, તફાવત જોઈએ છે, તો તફાવત બી એક છે, અને પદો કેટલા છે? તો n પદો છે. આમાં n શોધવાના નથી. આમાં તમને લાસ્ટ પદ થોડું આપી છે, કોઈ બોર્ડર જ નહીં આપી, કોઈ લિમિટ જ નહીં આપી. તો આના અંદર તો ઇન્ફાઇનાઇટ પદો છે, તો n શોધવાના નથી, n પદો જ છે એના અંદર. બરાબર? તો આવા પદોનો સરવાળો કરવો છે. તો શું કરીશું? તો આના અંદર સૂત્ર કયું એપ્લાય કરશો? લિમિટ વાળું કરશો કે ઇન્ફાઇનાઇટ વાળું કરશો? તો ઇન્ફાઇનાઇટ વાળું કરશો. તો ઇન્ફાઇનાઇટ વાળું સૂત્ર શું હતું? Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. n-1 ઇન્ટુ d. કે સાહેબ ગીત ગાઓ છો કે સૂત્ર લખો છો? ગીત ગાતા ગાતા બોલશો તો આવડી જાય. ગીત ગાતા ગાતા બોલશો તો આવડી જશે. હે ને? પેલા કેજી હું આપણે ભણતા A ફોર એપલ, B ફોર બોલ. હાલાકી કેજી વાળા છોકરાને ખબર નથી હોતી એપલ કોને કહેવાય, શું કહેવાય, પણ બસ સોંગ, ગીત, કેજીમાં જે મેડમો હોય છે એ શું કહે છે? ગીત. SUNDAY, સન્ડે એટલે રવિવાર. હવે કેજી વાળા છોકરાને ખબર નહીં કે આજ રવિવાર છે શું છે, પણ બસ ગાય છે, આવડી જાય, યાદ થઈ જાય. તો બસ એવી રીતે ગાતા 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 સૂત્રો યાદ થઈ જશે. તો કેટલા પદોનો સરવાળો? તો કે સાહેબ ઇન્ફાઇનાઇટ, n પદોનો, ઇન્ફાઇનાઇટ નહીં, n પદોનો સરવાળો કરવાનો છે. તો n કેટલા છે? કે સાહેબ એ તો ખબર નહીં, તો n ની જગ્યાએ n રવા દો. 2 a એટલે કેટલા? 1 પ્લસ n કેટલા? ખબર નથી, અને d કેટલા? 1. બરોબર? તો n/2 2 એકા 2, n-1 ઇન્ટુ 1 મતલબ n-1. હવે 2 માંથી 1 જાય, જુઓ 2 - 1 એટલે 1 બચશે, n+1 બચ્યા. તો n+1/2. અને આ આવ્યો પ્રાકૃતિક સંખ્યાઓ જે હોય એનો n પદોનો સરવાળો. n પદોનો સરવાળો ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આને તું લખી બી દેજે અને મગજમાં બી યાદ રાખજે. આને લખી દેજે, કામ લાગશે. ફિઝિક્સમાં 12મામાં આવીશ એટલે કામ લાગશે યાર. બરોબર? અમુક સવાલ એવા આવે છે, થોડા લેવલ અપ સવાલ આવે છે, એના અંદર થોડા સ્ટેપ બધા, કારણ કે આપણે તો ફિઝિક્સમાં નીટ અને JEE ખાલી સવાલ આવડી જાય એની એક્ઝામ થોડી છે, એની એક્ઝામ નથી. નીટ અને JEE શાની એક્ઝામ છે? એક તો તમારી મતલબ તમારી હોશિયારી કેટલી છે, તમારી ચાલાકી કેટલી છે, એ ચાલાકીની એક્ઝામ છે. સમય બચાવવાની એક્ઝામ છે. ઘણા વિદ્યાર્થી દાખલો તો ગણી લે છે, પણ કોઈ વિદ્યાર્થી એક દાખલો ગણે છે એમાં 5 મિનિટ લે છે, અને એ જ દાખલો બીજો વિદ્યાર્થી 1 મિનિટમાં ગણે છે. તો હોશિયાર વિદ્યાર્થી એ છે કે જે 1 મિનિટમાં ગણે છે. તો સમય બને એટલો ઓછો વપરાવો જોઈએ સવાલના અંદર. તો જેટલો સમય તમે બચાવશો ને એટલો તમે આના અંદર તમારી જીત થશે. બાકી દાખલા તો બધા ગણી લેશે, સવાલ તો બધા ગણી લેશે, પણ સાથે સાથે સમયનું બી ધ્યાન રાખવું પડશે મારા ભાઈ. ધ્યાન રાખજો. બરોબર? સમય બચવો જોઈએ. હવે હું એમ કહું ભાઈ 1 થી 1000 સુધીની સંખ્યાનો સરવાળો કરી દો. 1 થી 1000, 1 થી લઈને 1000 સુધીની, મતલબ 1 + 2 + 3 + 4 + 10 + 20 + 50 + 99 + 999 + 1000, 1 થી 1000 સુધીનો સરવાળો એને કીધો. તો 1 થી 1000 સુધીનો સરવાળો કરવો હોય તો આપણે સીધો ફોર્મ્યુલા લગાડશું. આપણે થોડા કેલ્ક્યુલેટર લઈને બેસવાના છે ગણવા. તો શું લખશું? અગર મારે 1000 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો હોય તો હું ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દે, n+1/2. તો n એટલે કેટલા? 1000 પદો. n એટલે કેટલા? 1000 પદો વત્તા 1 ભાગ્યા 2. તો 2 અને 1000 ઉડી જશે એટલે 500. તો 500 ગુણ્યા 1000 વત્તા 1 એટલે 1001. હવે 500 ગુણ્યા 1001 કરવાના તો કેટલા આવશે? તો 2 0 છે, 2 0 તો હું પાછળ લખી દઉં. હવે 5 એકા 5, 0 0 અને 5 એકા 5. તો આ આવ્યો 1000 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. 1000 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. હવે આપણે 1000 સંખ્યાઓનો સરવાળો ક્યાં કરવા બેસશું? એટલો બધો ટાઈમ ક્યાં છે આપણા જોડે? બરોબર છે? તો એના માટે તો આ સૂત્ર છે, પણ ધ્યાન રાખજો આ પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક મતલબ આવી શ્રેણી, ધ્યાન રાખજો. બરોબર? આ શું ગણ્યું આપણે? હું એમ કહું કે 1000 પ્રાકૃતિક
સંખ્યાનો સરવાળો કરો એમ, તો એનો દાખલો આવી રહ્યો. ક્લિયર? ચલો આગળ જઈએ. આ બંને સવાલ બી થોડા ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમે બંને સવાલ જુઓ તમને થોડો તો આઈડિયા આવી જશે. આગળ ભણે એ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કોન્સ્ટન્ટ હોય 1 2 3 4 5 6 7 8 9 10. આ છે એકી સંખ્યાનો સરવાળો. ફક્ત એકી સંખ્યાઓ લેવાની છે. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 અપ ટુ ઇન્ફિનિટી. અને તો એકી સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર શું આવશે? અને આ સવાલ છે બેકી સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર શું આવશે? બરોબર. સૂત્રો ખાલી યાદ રાખજો ભાઈ, કામ લાગી જશે. ચલો આના અંદર શું છે? a બરાબર 1, d બરાબર 2. અહીંયા d બરાબર 1 નથી, આ બેકી સંખ્યા એકી સંખ્યાઓ છે, એકી સંખ્યાનો ડિફરન્ટ. અને પદો કેટલા છે? તો કે સાહેબ અનંત પદો છે. અપ ટુ 2n - 1 નો મતલબ એકી. અહીંયા તો n ની કોઈ બી કિંમત મૂકે ને તો એ એકી થઈ જશે એમ. બરાબર. 2n - 1 પદ નથી. એવું ના, આ ઘણા એમ વિચારશે કે સાહેબ આ તો લાસ્ટ પદ છે. લાસ્ટ પદ થોડું છે, ઇન્ફિનિટી છે. ઇન્ફિનિટી છે પણ કેવું? એકી પદોની શ્રેણી છે. ક્લિયર? તો શું સૂત્ર આવશે અહીંયા? Sn બરાબર લાસ્ટ પદ ખબર નથી એટલે આપણે પેલું સૂત્ર મૂકશું, n/2 2a + n - 1 × d. બરાબર. n ખબર નથી તો એમને એમ રવા દો. a ખબર છે તો એની જગ્યાએ 1 લખી દો, વત્તા n - 1 અને d કેટલા છે? 2 છે. બરાબર. તો n ને રવા દો એમ 2 એકા 2 વત્તા 2 ને અંદર ગુણો 2n - 1 કૌંસના 12 છે એના અંદર ગુણો, તો અંદર ગુણશો તો આવશે 2n - 2 2n - 2, તો -2 + 2 ઉડી જશે. ક્લિયર? તો શું બચ્યું? n × 2n / 2. તો આ ગુણાકાર છે તો આ બી ઉડી જશે. તો બચશે શું? n². તો યાદ રાખજો, એકી સંખ્યા ના n પદોનો સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ n², સીધો n². આ બી ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, ઘણી જગ્યાએ કામ લાગશે. બરોબર છે. તો આ એકી સંખ્યા. હવે કે સાહેબ બેકી સંખ્યાનો, તો હવે તમે જાતે બી થોડું ગણી શકશો. ચલો આના અંદર શું છે? પ્રથમ પદ કેટલું છે? 2 છે. તફાવત કેટલો છે? 2 છે. અને પદો કેટલા છે? n પદો છે. તો સૂત્ર અનંત પદો છે. 2n મતલબ બેકી, 2n મતલબ બેકી શ્રેણી છે એમ. બરાબર. તો Sn બરાબર શું સૂત્ર આવશે? અનંત વાળું સૂત્ર છે તો n/2. ચલો અહીંયા નીચે લખું છું, Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. n ખબર નથી મતલબ અનંત છે એમ. a બરાબર 2 + n - 1 અને d બરાબર પણ 2 છે. બરાબર. તો જુઓ 2 દુ 4. એક કામ કરો, અહીંયાથી 2 અને અહીંયાથી 2 ને હું કોમન લઈ લઉં, 12 લાવું. આ 2 ને 12 લાવો હોય તો એ 12 વાળા 2 અને નીચે વાળા 2 ઉડી જશે. સમજો છો? 2 ને હું કોમન લઈ લઉં, આ 2 અને આ 2 ને કોમન લઈ લઉં અને એ 12 કોમન કાઢીને 2 ને ઉડાડી દઉં. અંદર શું બચ્યું? 12 n બચે. અહીંયાથી 2 કોમન નીકળી ગયા એટલે 2 તો બચ્યા ને અંદર. 2 વત્તા n - 1. ક્લિયર છે? n - 1 સમજો બરોબર. ચાલ ફરીથી લખી દઉં, 2 ઉડી ગયા તો n અંદર શું બચ્યું? n - 1 + 2. અહીંયા 2 વત્તા n - 1. બરાબર. હવે 2 માંથી 1 જાય તો 1 બચે એટલે n + 1 બચે. તો n કૌંસમાં n + 1 આ આવ્યો બેકી સંખ્યાનો, બેકી શ્રેણી આપેલી હોય તો એનો સરવાળો, બેકી શ્રેણીનો સરવાળો. બરોબર છે. આ બી ખાસ નોટ કરી લેજો. બરોબર છે. ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે. ચલો આગળ જઈએ. આ સૂત્રો છે એઝ અ સૂત્રો પ્રમાણે યાદ રાખવાનું છે. એઝ અ સૂત્રો જુઓ, આગળ ભણે આપણે પ્રાકૃતિક, તો પ્રાકૃતિકનું સૂત્ર લખી દેજો એમ. આ સૂત્ર છે n + 1/2. એકી સંખ્યામાં n², બેકી સંખ્યામાં n + 1/2. આમાં નહીં આવે, પેલામાં /2 હતું, આમાં /2 નથી. ક્લિયર છે? ચલો આગળ. હા, હમણાં હું જે વાત કરતો હતો કે એક સવાલ ફિઝિક્સના લેવલે, અગર 12મા અંદર પહેલું ચેપ્ટર આવે છે વિદ્યુત ભાર,
તો એ વિદ્યુત ભારના અંદર વિદ્યુત ભારોનો સરવાળો કરવાનો આવશે. તો આ એક શ્રેણી આપેલી છે, જુઓ 2q 5q. q શું છે? ચાર્જ છે, ચાર્જનો સિમ્બોલ છે, ધોરણ 10 ના અંદર આવ્યો હશે ચાર્જ, બરોબર છે. ધાતુની પ્લેટ ઉપર મૂકેલા છે. એનું એમ કહેવા માંગે છે કે એક ધાતુની પ્લેટ છે, એક ધાતુની પ્લેટ છે આ રીતે, એના ઉપર ચાર્જ મૂકેલા છે. એક ચાર્જ મૂક્યો છે 2q, બીજો મૂક્યો છે 5q, ત્રીજો મૂક્યો છે 8q. તો આ શ્રેણી છે ને. આગળ તમને આઈડિયા આવી ગયો છે. 8 પછી શું આવશે? તો 8 પછી 11q આવશે, 11 પછી શું આવશે? 14q આવશે, 14 પછી શું આવશે? 17q. આ રીતે વિદ્યુત ભારો આખી પ્લેટ ઉપર ટોટલ કેટલા મૂક્યા છે? 20. ટોટલ કેટલા મૂકેલા છે? 20. મતલબ n ની સંખ્યા 20 છે. n બરાબર કેટલા છે? 20. a બરાબર કેટલા છે? તો a બરાબર પ્રથમ ચાર્જ a બરાબર, અને તફાવત કેટલો છે? તો તફાવત જુઓ, 5q માંથી 2q જોય તો 3q બચે. આ તફાવત થઈ ગયો. સમજમાં આવ્યું? તો આ ઉપર લખી છે શ્રેણી લખી છે, નીચે લખી છે મેં વેલ્યુ લખી છે. હવે કે સરવાળો કરો તો હવે જુઓ, ઇન્ફાઇનાઇટ પદો છે, એને લાસ્ટ પદ નહીં આપ્યું તમને. ઘણા તો એમ વિચારે છે કે છેલ્લું પદ 20 છે, એટલે છેલ્લું પદ 20 નહીં, પદોની સંખ્યા 20 છે. છેલ્લું પદ 20 નથી, પદોની સંખ્યા 20 છે, બરોબર. તો આપણે ઇન્ફાઇનાઇટ વાળું સૂત્ર અહીંયા એપ્લાય કરશું. તો ઇન્ફાઇનાઇટ વાળું સૂત્ર શું હતું? Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચલો, n એટલે પદો. કેટલા પદો? 20. તો અહીંયા લખશું 20/2. 2 a એટલે કેટલા? તો 2q વત્તા n-1 મતલબ 20-1, અને d એટલે કેટલા? d એટલે 3q, બરાબર. તો 20/2 એટલે 10, 2 ઇન્ટુ 2q એટલે 4, 4q પ્લસ 20 માંથી 1 જાય તો 19, અને 19 તરી 57, 19 તરી 57q, રાઈટ, બરોબર છે. 19 તરી 57q, 57q વત્તા 4q, 57 ને 4 61. તો 10 ગુણ્યા 61q, 10 ગુણ્યા 61q એટલે 610q. તો આ આપણો જવાબ. કેટલા પદોનો? 20 વિદ્યુત ભારોનો સરવાળો. તો કેટલો જવાબ આવ્યો? 610q. તો ઓપ્શનમાં જુઓ 610q આ છે, તો 610 એ આપણો સાચો જવાબ છે, બરોબર. બાકીના ખોટા સવાલ છે. તો આ ટાઈપના સવાલ ફિઝિક્સના લેવલમાં આવી શકે, બરોબર. કારણ કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય છે. આપણે જ્યારે આવશું ત્યારે ભણીશું એ વખતે, બરોબર. આ વિદ્યુત ભારના ગુણધર્મો છે બધા. વિદ્યુત ભારના 3 ગુણધર્મો છે. તો એના અંદર એક ગુણધર્મ આ છે કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય છે. અચ્છા, બેઝિક સરવાળોનો મતલબ એ થયો કે ધન વિદ્યુત ભાર છે, આ ધન છે, ઋણ પણ હોઈ શકે. તો અગર ઋણ હોત તો આપણે બાદબાકી કરતા, આગળ માઇનસ લખતા. તો એને કહેવાય બેઝિક સરવાળો. બેઝિકનો મતલબ ચિહ્ન સાથે, બેઝિકનો મતલબ ચિહ્ન સાથે. ક્લિયર છે? તો આ ટાઈપના સવાલ ફિઝિક્સમાં કામ આવશે, લાગશે કામ, બરોબર છે. ચલો, એના પછી એમ કે આ સવાલ બી થોડો વિચારવા જેવો છે, થોડો વિચારવા જેવો છે. 48, 45, 42 ના સરવાળાનું મહત્તમ મૂલ્ય જણાવો. બરોબર સમજે ભાઈ. આના અંદર મહત્તમ મૂલ્ય જણાવો. મહત્તમ મૂલ્યનો મતલબ એ થયો કે સાહેબ સરવાળો કરો તો વેલ્યુ તો મહત્તમ જ આવે ને. સરવાળામાં કોઈ ઓછી થોડી થવાની, સરવાળામાં તો એડ થશે. તો કે સાહેબ મેક્સિમમ જ આવે ને, તો એને મહત્તમ કેમ કીધું? એ તો ઇન્ફાઇનાઇટ સુધી કરો તો મહત્તમ થવાનું છે. નહીં, અહીંયા જુઓ શ્રેણી ઘટતી જાય છે, શ્રેણી ઘટતી જાય છે, અને ઘટતા 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 એક સમય એવો આવશે કે 0 થઈ જાય, અને 0 પછી આગળ જાઓ તો માઇનસ થશે, અને માઇનસ વાળા પદો જો તમે અંદર લેશો તો સરવાળો ઘટવા લાગશે. શરૂઆતના જ્યાર સુધી પ્લસ હશે ત્યાર સુધી એડ કરતા જશો, એડ કરતા જશો, એક સમય એવો આવશે કે 0 આવી જાય, અને 0 પછી આગળ જશો પાછી માઇનસ આવશે, અને માઇનસ કિંમતો પાછી અંદર તમે લેશો તો સરવાળો તો ઓછો થશે ને. તો મારે જોવો છે મેક્સિમમ સરવાળો. તો મેક્સિમમ સરવાળો કરવો હોય તો ક્યાં સુધી જવાનું? તો કે સાહેબ 0 સુધી જવાનું, 0 થી આગળ નથી જવાનું. સમજ્યા કે નહીં? 0 થી આગળ નથી જવાનું, બરોબર છે. તો આપણે આ જે શ્રેણી આપેલી છે એ શ્રેણી આપેલી છે 48, 45, 42 ડોટ 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 કરું તો છેલ્લું પદ શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. હવે કે સાહેબ તમે 0 કઈ રીતે લખી દીધો? 0 કદાચ શ્રેણી લખતા લખતા જઈએ તો 0 ના બી આવે, 0 ના બી આવે. તો જોવું પડશે, ચેક કરવું પડશે કે સાહેબ 0 આવશે કે નહીં આવે. અગર આ શ્રેણી હું લખતો જ જાઉં તો અંદર 0 આવશે કે નહીં આવે એ પહેલો પ્રશ્ન છે, બરાબર. તો હવે જુઓ,
અહીંયા છેલ્લા પદમાં બે વાતો છે. જો અહીંયા આ કેટલા છે 48. 48માંથી કેટલા ઓછા થયા 3 એટલે 45 આવે. 45માંથી 3 ઓછા થયા એટલે 42 આવે. 42માંથી 3 ઓછા થશે 39. 39માંથી 3 ઓછા થશે 36. તો હવે તમે જુઓ તો આ બધી સંખ્યાઓ એવી છે જે 3ના ઘડિયામાં આવતી હોય. 3ના ઘડિયામાં આવતી હોય મતલબ હું 3 3 3 3 ઘટાડતો જઈશ તો છેલ્લું પદ 3 તો આવવાનું અને 3માંથી પાછા 3 ઓછા કરે તો 0 બી આવવાના. બરોબર સમજ્યે? થોડો સવાલનું થોડું લેવલ ઊંચું છે. બરોબર છે? બરોબર સમજ્યે આને. અગર 48 45 42 39 એવી રીતે લખતા જઈશું તો જો આના આગળ જશો એટલે શું આવશે? -3 આવશે, -6 આવશે, -9 આવશે. પણ આટલાથી આપણે આગળ તો જવાનું નથી કારણ કે આટલાથી આગળ જાઓ તો સરવાળો તો ઘટવા લાગશે. આપણે ઘટવા તો નથી દેવાનો, આપણે તો મેક્સિમમ કરવાનું છે. તો મેક્સિમમ તો આટલા સુધી રહેવું પડશે. ક્લિયર? હા. તો હવે એમ કહે છે કે આ પદોનો સરવાળો કરું. હવે કે સાહેબ આ પદોનો સરવાળો કરું તો મારે છેલ્લું પદ 3 લેવું કે છેલ્લું પદ 0 લેવું? તો તું ચાહે ગમે તે લે, છેલ્લું 3 લે યા તો છેલ્લું 0 લે, જવાબ તો સેમ આવવાનું છે. અગર તું 0 લે તો એની સંખ્યા થોડી એક વધી જશે. અગર 3 લે તો એની સંખ્યા એક ઓછી આવશે. હું બંને રીતે ગણાવું છું. બરોબર ધ્યાન રાખજો. તો સૌથી પહેલા તો આપણે કિંમતો લખી દઈએ. ચલો a બરાબર કેટલા? તો a બરાબર 48. લાસ્ટ પદ અગર હું 0 લઉં, સમજ્ય બરોબર? લાસ્ટ પદ અગર હું 0 લઉં છું, લાસ્ટ પદ અગર 0 લઉં તો n બરાબર કેટલા? મતલબ કેટલા પદો આના અંદર પોસિબલ છે? આ એક સવાલ. બરાબર. બીજો સવાલ કે અગર a બરાબર 48. અચ્છા તફાવત બી લખવાનો રહી ગયો ને. તફાવત કેટલો આવશે? જો શ્રેણી ઘટશે એટલે -3 આવશે. ધ્યાન રાખજો ભાઈ, ઉતાવળમાં 3 ના કરી દેજો. બરાબર છે? -3 અને પછી લાસ્ટ પદ હું 3 લઉં, 0 લઉં તો n બરાબર કેટલા? પહેલી વાત. અને બીજું તફાવત -3 છે અને માની લો કે લાસ્ટ પદ હું 3 લઉં તો n બરાબર કેટલા આવશે? આ બે પ્રશ્નો છે અને આ બંનેનું સોલ્યુશન હું અહીંયા કરીને બતાવીશ. બરોબર છે? તો પહેલો સવાલ હું લઉં છું, આ પહેલો સવાલ હું લઉં છું. ધ્યાન રાખજે. તો સૌથી પહેલા તો મારે n શોધવા પડશે અને n શોધવાનું સૂત્ર કયું હતું? n શોધવાનું સૂત્ર હતું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર? an એટલે છેલ્લું પદ. છેલ્લું પદ શું છે? 0. આની વાત કરું. છેલ્લું પદ શું છે? 0. બરાબર. a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું? 48 વત્તા n માઇનસ 1. n ખબર નથી અને d કેટલા છે? -3. 48 આ બાજુ આવે એટલે -48 થાય. n માઇનસ 1 અને -3 નીચે લાવું તો માઇનસ માઇનસ ઉડી ગયા. 16 તરી 48. 16 અને મતલબ 16 બરાબર n માઇનસ 1. તો n બરાબર કેટલા આયા? 17 આયા. બરોબર સમજીએ. n બરાબર 17 આયા. મતલબ હું લાસ્ટ પદ અગર 0 લઉં તો 17 આવશે અને અગર હું લાસ્ટ પદ કાઢી નાખું 3 ને અગર હું લાસ્ટ પદ માનું તો અહીંયા 16 આવશે. 16 પદો આવશે. સમજ્યા કે નહીં? બરોબર સમજજો આને. અગર હું લાસ્ટ પદ હું 0 માનું તો એના માટે આવશે n બરાબર 17 અને અગર હું લાસ્ટ પદ n બરાબર હું 16 લઈ લઉં તો એના માટે આવશે n બરાબર 16. કારણ કે તમે છેલ્લું પદ આ લેશો તો એક પદ તો ઓછું થઈ ગયું ને, તો અહીંયા 16 આવશે. ક્લિયર છે? તો બંને એપ્લાય કરી શકો. હવે આપણે કરવાનું છે સરવાળો કરવાનો. સાહેબ મેન કામ તો સરવાળાનું છે. તો સરવાળો કરીએ તો સરવાળાનું શું? હવે કે સાહેબ સરવાળામાં હું આ કિંમતો લઉં કે આ લઉં? અરે જે લેવું એ લે, જવાબ આવી જશે. ચાહે તું આ લેતોય આવશે, આ લેતોય આવશે. બંને લઈને ગણો તો બંને લઈને ગણાવી દઈશ. ચલો કેસ નંબર 1. કેસ નંબર 1. તો લાસ્ટ પદ જાણો છો તો આપણે એલ વાળું સૂત્ર લઈશું. કેટલા પદો છે? 17. તો S17 બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. સમજીએ, a પ્લસ l. ક્લિયર છે? જો 17/2 48. તો 48 24 દુના 48. 24 દુના 48 એટલે 17 ગુણ્યા 24. અરે 24 દુના 48 ઉડશે ને એટલે 17 ગુણ્યા 24. હવે 24 ગુણ્યા 17 કેટલા થાય? 24 ગુણ્યા 17 કેટલા થાય? તો 24 એકા 24, 7 ચોક 28, 2 7 દુ 14, 14 ની 2 16 એટલે 8, 6 10, 10 ની 0 વધી 1 4, 408. તો આના અંદર કે હશે 408 જોવાય રહ્યા.
બરાબર. તો અહીંયા કેટલું થશે 408. ક્લિયર છે? 408. તો આ આવ્યો કેટલા પદોનો સરવાળો? 17 પદોનો સરવાળો. હવે કે સાહેબ મારે 17 નહીં લેવા, મારે 16 લેવા છે. હા તો 16 લઈને ગણી લે. હું 16 લઈને ગણું. ચાલ બીજો કેસ S16 બરાબર 16 ભાગ્યા 2 એ એટલે 48 અને લાસ્ટ પદ 3. અહીંયા 3 છે, અહીંયા 0 હતું. 17 પદો લીધા તો 0 અને 16 પદો લઈ તો લાસ્ટ પદ કયું આવશે? 3 આવશે. સાદું પાડી દે તો 16 ગુણ્યા 48 ને 3. અચ્છા 8 દુ 16 ઉડી જશે ને, તો અહીં 8 ગુણ્યા 48 ને 3 51. તો 8 એકા 8 અને 8 પંચું 40. 408. 408. અહીંયા પણ 408, અહીંયા પણ 408. તો ગમે તે તું લાસ્ટ પદ અગર 0 લે તો બી ગણી શકે છે, લાસ્ટ પદ અગર 3 લે તો બી ગણી શકે છે. તો સાચો જવાબ શું છે? 408. બાકીના છે એમના માટે સોરી, તમે ખોટા છો ભાઈ. સોરી, તમે પણ ખોટા છો ભાઈ. સી ભાઈ અને ડાયાભાઈ ડી. ડાયાભાઈ ડી તમે પણ ખોટા છો. બાબુલાલ એકલા સાચા છે. બાબુલાલ એકલા સાચા છે. ક્લિયર છે? ચલો સમજ, આશા રાખું છું સમજમાં આવી ગયો છે સવાલ. બરાબર. મેક્સિમમ મૂલ્ય શોધો એનો મતલબ, અચ્છા સવાલ એવો થોત કે સાહેબ અગર શ્રેણી વધતી હોત તો આ સવાલ જ ના બનોત. અગર જો શ્રેણી વધતી હોત, વધતી શ્રેણી હોત અને એમ કે ભાઈ મહત્તમ, તો આ તો મહત્તમ તો ક્યાં પહોંચશે? ઘટતી શ્રેણીમાં મહત્તમ સરવાળો તમે મેળવી શકો, વધતી શ્રેણીમાં ના મેળવી શકાય. વધતી શ્રેણી મેળવી છે પણ ઇન્ફાઇનાઇટ આવશે ને. વધતી શ્રેણી તો ક્યાં સુધી વધશે ભાઈ? તમે એને પકડી બી નહીં શકો. ચલો એના પછી એક મસ્ત સવાલ છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ એક વાત કરી હતી કે ફિઝિક્સના અંદર ઘણા સવાલ એવા હશે કે એ સવાલ જોઈને તમને આઈડિયા જ નહીં આવે કે આ દાખલાના અંદર હું શરૂઆત ક્યાંથી કરું. સમજમાં જ નહીં આવે. તમે ન સૂત્ર યાદ આવશે, ન એના અંદર તમને માહિતી અધૂરી આપેલી હશે. સવાલના અંદર માહિતી જ અધૂરી આપેલી હોય કે જેથી તમે દાખલાની શરૂઆત જ ના કરી શકો. તો એવા દાખલામાં શું? તો એવા દાખલામાં આપણે કાન પકડીશું ઉલટા, ઊંધા કાન પકડીશું. ઊંધા કાન પકડી મતલબ જવાબ ઉપરથી સવાલનો સોલ્વ કરશું. સવાલ પરથી જવાબ નહીં મેળવીએ, જવાબ પરથી સવાલને સોલ્વ કરીશું. કે સાહેબ આ કેવી રીતે? તો જુઓ, તમને એક શ્રેણી આપેલી છે. અહીંયા એક શ્રેણી આપેલી છે. જો અહીંયા હું લખું શ્રેણી 2x, બીજી છે x પ્લસ 8 અને ત્રીજી છે 3x પ્લસ 1. આ શ્રેણી આપેલી ડોટ 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 મતલબ આ રીતે આગળ છે. બરાબર. હવે પ્રથમ પદ કેટલું છે? તો પ્રથમ પદ 2x. તફાવત કેટલો છે? તો બીજામાંથી પહેલું બાદ કરો તો બીજું શું છે? x પ્લસ 8 અને એમાંથી પ્રથમ પદ 2x. તો x પ્લસ 8 x માંથી 2x જાય તો માઇનસ x. તો અહીંયા શું બચ્યો? 8 માઇનસ x. તો આ આપણો આવ્યો તફાવત. બરાબર. અને કેટલા પદો આપ્યા એને એમ નથી કીધું કે સરવાળો કરો. જુઓ સવાલ જોજો બરોબર, સરવાળો કરો એવું બી નથી કીધું. એને એમ બી નથી કીધું કે ભાઈ કેટલા પદો હશે, મતલબ એન બી નહીં શોધવાનો આના અંદર. એન બી નથી શોધવાનો, સરવાળો બી નથી કરવાનો, નંબરનું કોઈ પદ બી નહીં શોધવાનું. તો કે સાહેબ કરવાનું શું છે? તો એને એમ કીધું છે અગર આ શ્રેણી સમાંતર હોય તો x બરાબર કેટલા. તો માહિતી અધૂરી છે સવાલના અંદર. હા એને સરવાળો કરો એવું કીધું હોત, યા તો એમ કીધું ભાઈ 20મા નંબરનું પદ શોધો એવું કીધું હોત, યા તો લાસ્ટ પદ આપ્યું હોત અને એના પરથી કંઈક લાવવાનું કીધું હોત તો આપણે હજી થોડો દાખલો સમજમાં આવત. તમે થોડી વાર વિચારો ને, સવાલને થોડો વિચારો કે એને x માગ્યો છે, એક શ્રેણી આપી છે ને એમ કીધું x શોધો, તો પોસિબલ જ નથી ને. તમે વિચારજો, શક્ય જ નથી. તમે કોઈ સૂત્ર એપ્લાય કરીને ના લઈ શકાય. આ ઘણી બધી મજૂરી કરીએ ત્યારે પછી આવે, પણ એટલો બધો સમય આપણા જોડે નથી કે આપણે એટલી બધી મજૂરી કરીએ આટલા નાના સવાલ માટે. તો આના માટે આપણે પકડીશું કાન ઉલટા. ઉલટા કઈ રીતે? તો જુઓ, પહેલો ઓપ્શન શું છે? 3. હવે મને ખબર નથી કે 3 સાચો છે કે ખોટો છે, એ મને ખબર નથી. તો હું ચેક કરવા માટે શું કરી કે x ની વેલ્યુ અગર હું 3 વિચારું અને એને હું શ્રેણીમાં મૂકું અને હું શ્રેણી બનાવું તો એ શ્રેણી બન્યા પછી મને ખબર પડશે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. અને સમાંતર શ્રેણી છે કે નહીં એ ખબર કઈ રીતે પડશું કે સાહેબ ડિફરન્ટ સેમ આવવો જોઈએ. ડિફરન્ટ સેમ આવવો જોઈએ. તો આપણે 3 મૂકીને ચેક કરીએ. તો પહેલા હું x ની જગ્યાએ 3 મૂકું, x બરાબર 3 મૂકું તો અહીંયા વિચારો 2 અને અહીંયા 3 મૂકું તો 3 દુ કેટલા થાય? 6. અહીંયા 3 મૂકું તો 8 ને 3 કેટલા થાય? 11.
અહીંયા 3 મૂકો તો 3 તરી 9, 9 ને 1 10. આ રીતે શ્રેણી બને. હવે તમે વિચારો આવી શ્રેણી પોસિબલ છે કે નહીં? 6 પછી 11 આયા, મતલબ 5 ઉમેર્યા. 6 માં 5 ઉમેરીએ તો 11 થાય, તો 11 માં 5 ઉમેરીએ તો 16 થવા જોવું. અહીંયા થાય છે 10, મતલબ આ ખોટી છે. ક્લિયર છે? 3 ઓપ્શન સાચો નથી. બીજો મૂકીને ચેક કરીએ, x બરાબર 7. x બરાબર 7 મૂકીને ચેક કરીએ તો ચલો 7 મૂકો તો 7 દુ 14, પહેલું પદ આવશે 14. અહીંયા 7 મૂકો તો 7 ના 8 15 થશે, મતલબ 14 પછી 15 આ એકનો જ વધારો થયો. અહીંયા તમે 7 મૂકો તો 7 તરી 21, 21 ને 1 22 આવશે. તો આ બી સમાંતર શ્રેણી નથી. 14 પછી 15, 15 પછી 16 આવવા જોવું, 16 ની જગ્યાએ 22 આવ્યા, મતલબ આ સમાંતર શ્રેણી નથી. ચલો 5 મૂકીને ચેક કરીએ કે સાહેબ આમાં ટાઈમ વધારે નહીં જાય. એક તો પહેલા તો આ વિચારવામાં જ વધારે ટાઈમ જતો રહેશે કે ચાલો સવાલના અંદર માહિતી અધૂરી આપી છે, એને એક્સ માગ્યા છે, ન એને સરવાળો કરવાનું કીધું છે, ન એને પદનો નંબર શોધવાનું કીધું, કશું કીધું. એટલે અડધું તો આ વિચારોમાં સમય જતો રહેશે. અને પછી તમે મારી વાત યાદ આવે છે કે ભાઈ સાહેબે કીધું તો આપણે ઊંધું વિચારવાનું, તો આપણે ઊંધું વિચારીએ તો ઊંધું વિચારોમાં 4 ઓપ્શન ચેક કરવાના, તો એમાં બી કે સાહેબ સમય લાગશે. આવા સવાલનો પાલો વારંવાર પડશે ને એટલે પછી એમાં બી સ્પીડ આવી જશે. આ તો પહેલી વાર છે એટલે તમને થોડો ટાઈમ લાગશે. બાકી આવા સવાલો તમે ફિઝિક્સના અંદર ઘણા સવાલ હું ગણાવીશ. આવા સવાલ હું અહીંયા મોટી રકમ લખીશ અને મોટા 4 ઓપ્શન આપે અને એક સ્ટેપમાં જવાબ આપી દે, એક જ સ્ટેપમાં લખ્યા વગર જવાબ આપી દઈશ. તો એવું આપણે એને ટ્રીક કાને કહેવાય? ટ્રીક એને કહેવાય ને કે આપણે મજૂરી ના કરવી પડે, શોર્ટમાં એનો જવાબ શોધી લઈએ. તો એવી ટ્રીકો હું તમને 100% આપીશ. બરોબર છે? એ સવાલ આવશે ત્યારે તમને ખબર પડશે. એવા સવાલ હું તમને આપીશ અને સોલ્વ બી કરાવીશ. ચલો 5 મૂકો તો 5 દુ 10, 8 ને 5 13, 5 તરી 15 ને 1 16. તો લાગે છે આ શ્રેણી જેવું લાગે છે? 10, 10 ને 3 13, 13 ને 3 16. હા કે સાહેબ લાગે છે. હા તો આ હોઈ શકે, આ હોઈ શકે, કારણ કે હજી ચોથું ચેક કરવાનો બાકી છે. x બરાબર -2. તો ચલો -2 મૂકો તો જુઓ 2 અને -2 મતલબ -4. અહીંયા -2 મૂકો 8, 8 ને -2 એટલે 6. અહીંયા -2 મૂકો એટલે 3 દુ 6 એટલે -6, -6 વત્તા 1 એટલે -5. હેઠ આ તો પોસિબલ જ નથી. પહેલું માઇનસ, બીજું પ્લસ, વળી પાછું માઇનસ. આવી તો કે સાહેબ કોઈ શ્રેણી આવતી હશે? ના. તો 4 ઓપ્શન આપણે ચેક કર્યા તો એમાંથી ત્રીજો ઓપ્શન એ આપણો સાચો પડે છે. મતલબ ત્રીજા ઓપ્શનની જે વેલ્યુ છે x ની એ x માટે આ સમાંતર શ્રેણી સાચી છે. આ સમાંતર શ્રેણી સાચી છે, મતલબ x ની સાચી વેલ્યુ આ છે. ક્લિયર છે? તો આ એનો સાચો છે. તો ઘણા સવાલના અંદર આવું આપણે કરીશું અને લગભગ વિચારવું બી નહીં પડે એના અંદર. ઘણા સવાલ મને યાદ છે કે એના અંદર લગભગ કોઈ સવાલ આવે તો હું ગણતો બી જ નથી, ઊંધું વિચારી અને એનો જવાબ સોલ્વ કરી દઉં છું. બરોબર છે? તો એ ટાઈપના સવાલ આપણે જ્યારે સિલેબસ ચાલુ કરશું ત્યારે ગણીશું, બતાવીશ એ વખતે. બરોબર છે? કારણ કે ઘણી વખત કેવું થાય, સવાલ રકમ એટલી બધી મોટી હોય છે કે જોઈને જ વિદ્યાર્થી ગભરાઈ જાય. અને હંમેશા યાદ રાખવાનું, પેલી કહેવત છે ને આપણી ભાષામાં કે ખાલી વાસણ વધારે ખખડે. હા તો એવું અમુક રકમો તમને મોટી મોટી દેખાશે, બીવરાવશે, પણ અંદર હશે કશું નહીં. હશે તો કોઈ લોજિક જ નહીં હોય અંદર. બસ ખાલી ચોર પકડતા આવડવો જોઈએ. બરોબર? અને એ ચોર આપણે પકડી લઈશું. ક્લિયર છે? ચલો આગળ જઈએ. તો બસ આટલા સુધી છે સમાંતર શ્રેણી. તો ઘણા બધા દાખલા બી ગણે. 3 સૂત્રો છે આના અંદર. એક એનમું પદ શોધવાનું સૂત્ર છે અને 2 સરવાળાના સૂત્રો છે. અને દાખલા લેવલ વાઇઝ મેં તમને અલગ અલગ ટાઈપના સવાલ ગણાયા છે. દરેક વિદ્યાર્થીને દાખલા સમજમાં આવ્યા હશે એવી હું આશા રાખું છું. બરોબર છે? આનો વિડીયો હું ટેલિગ્રામના અંદર અપલોડ કરી દઈશ અને આની ક્લાસ નોટ બી અપલોડ કરી દઈશ. તો ટેલિગ્રામના અંદર આપના ફિઝિક્સ ટેલિગ્રામના અંદર બી બધા વિદ્યાર્થી જોડાઈ જાય. બરોબર છે? તો આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને વિડીયો સારી રીતે સમજમાં આવી ગયો હશે. આના પછી સેમ ટુ સેમ આવો એક બીજો વિડીયો આવે છે જીપી સિરીઝ. જીપી સિરીઝ મતલબ સમગુણોત્તર શ્રેણી, અને એ ઇમ્પોર્ટન્ટ છે. એ જીપી સિરીઝને સમજાવવા માટે પહેલાં એપી સિરીઝ સમજવું જરૂરી હતું. એટલા માટે પહેલાં આપણે એપી સિરીઝનો વિડીયો બનાવ્યો, એના પછી હવે બનાવશું જીપી સિરીઝનો. અને જીપી સિરીઝ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિક્સના ઇલેક્ટ્રોસ્ટેટિકના લગભગ 12માના શરૂઆતના જે ચેપ્ટર હોય એના અંદર લગભગ ઘણા સવાલોના અંદર જીપી સિરીઝના સવાલ આવે છે.
તો જીપી સિરીઝમાં બસ એક સૂત્ર છે, એ સૂત્ર યાદ રાખવાનું, એના ઉપરથી આપણે થોડા સવાલ ગણીશું, તમને બી આવડી જશે. તો બસ એ સૂત્ર ખાલી શ્રેણીને ઓળખતા શીખવાનું છે કે ભાઈ આ સમાંતર છે ને આ સમગુણોત્તર છે. બસ એ બે તફાવત મેઇન છે. તો સમાંતર શ્રેણીનો તમને કન્સેપ્ટ સારી રીતે સમજમાં આવી ગયો હશે. એવી રીતે સમગુણોત્તરનો બી આપણે સમજી લઈશું. તો દરેક વિદ્યાર્થીને મારો વિડીયો ગમ્યો હશે તો ગમ્યો હોય તો શેર કરી લેજો, સબસ્ક્રાઇબ બી કરી લેજો અને તમારા જેવા બીજા ઘણા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો તાકે એ બી સારી રીતે ભણી શકે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં સમગુણોત્તર શ્રેણી સાથે. થેન્ક યુ વેરી મચ.